તો આજથી આપણે આજે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે છે ને એ શીખવાનું છે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસનું ગુજરાતી શું થાય? પહેલાં તો એક્ટિવ વોઇસ જે છે ને, એક્ટિવ વોઇસ એનું ગુજરાતી થાય કે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય. જ્યારે પેસિવ વોઇસનું ગુજરાતી થાય કર્મણી વાક્ય. કર્મણી વાક્ય. આપણે ગુજરાતીની અંદર પણ સેમ આ જ પ્રશ્ન પૂછાતા હોય છે કે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં બનાવો, અથવા કર્મણી વાક્યને કર્તરી વાક્યમાં બનાવો, અથવા તો અમુક વાર એવું પણ પૂછાતું હોય કે ભાવે વાક્ય બનાવો. તો ભાવે વાક્ય, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, આ બધું જ આપણે આ એક જ લેક્ચરની અંદર જે છે એ સમજી જશું. એકની અંદર જ બધું તફાવત આવી જશે. ગુજરાતીમાં પૂછાય કે ઇંગ્લિશમાં પૂછાય, ગમે એમાં પૂછાય, તમને આની પછી વાંધો આવશે નહીં. તો પહેલાં આપણે ગુજરાતીમાં જોઈએ કે કર્તરી વાક્ય એક્ટિવ વોઇસનો મતલબ શું થાય? એક્ટિવ વોઇસ એનો મતલબ શું થાય? તો એનો મતલબ એ થાય કે આ એક પ્રકારનું એવું વાક્ય છે કે જેમાં કર્તાની પ્રધાનતા વધારે છે. કર્તા જે છે એ મુખ્ય રોલની અંદર છે. કર્તા જે છે એ મેઇન હીરો છે. એટલે કે વાક્ય કર્તાથી શરૂ થાય છે. વાક્ય શું થાય છે? કર્તાથી શરૂ થાય છે. જેમ કે કર્તા એટલે શું? હા, બીજો ક્વેશ્ચન એ પણ થાય કે કર્તા એટલે શું? તો કર્તા એટલે એવી વસ્તુ કે જે કોઈ પણ એક્ટિવિટી, ક્રિયા કરવાવાળો વ્યક્તિ જે હોય ને એને કર્તા કહેવાય. એ છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે, અથવા કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. કર્તા એટલે શું? તો કોઈ પણ ક્રિયા કરવાવાળો જે વ્યક્તિ હોય એને કર્તા કહેવાય. ક્રિયા એટલે ક્રિયા કોને કહેવાય? બીજો પ્રશ્ન એ થાય. તો આપણે પહેલાં જ લેક્ચરની અંદર વર્બ જોઈ ચૂક્યા હતા. વર્બ એટલે ક્રિયાપદ, જેમાં આપણે V1, V2, V3, V4, V5 જોયા હતા. તો આ બધા જે હતા એને આપણે શું ગણીએ છીએ? એ બધાને આપણે ક્રિયાપદ ગણીએ છીએ. તો આ ક્રિયાપદ કરવાવાળા, આ ક્રિયા કરવાવાળો જે કોઈ પણ વ્યક્તિ હોય એને કર્તા કહીએ. ફરીથી જોઈએ આપણે તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય એટલે કે કર્તા, જેની અંદર કર્તા જે છે એ મુખ્ય રોલમાં હોય, કર્તાનો રોલ સૌથી વધારે હોય, વાક્યનો હીરો કર્તા હોય, અથવા વાક્ય જે છે એ કર્તાથી શરૂ થતું હોય, એને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ. બીજું આવે પેસિવ વોઇસ. પેસિવ વોઇસનો મતલબ શું? પેસિવ વોઇસનો મતલબ થાય કર્મણી વાક્ય. પેસિવ વોઇસનો મતલબ શું થાય? કર્મણી વાક્ય. કર્મણી વાક્ય એટલે શું? તો કે કર્મણી વાક્ય એટલે એવું વાક્ય કે નામ ઉપરથી ખબર પડે કે જેમાં કર્મ જે છે એ મુખ્ય પ્રધાનમાં હોય. કર્મ જે છે એનો મુખ્ય રોલ હોય. અથવા તો વાક્યની શરૂઆત જે છે એ કર્મથી થતી હોય. વાક્યની શરૂઆત જે છે એ કર્મથી થતી હોય, એને આપણે પેસિવ વોઇસ કહીએ. એક જ વાક્યમાં જો યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખો. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય, જેમાં કર્તા જે છે એનેથી વાક્યની શરૂઆત થાય. પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય, જેમાં કર્મથી વાક્યની શરૂઆત થાય. આટલું પહેલાં ખ્યાલ આવ્યો? હા. હવે બીજો મેઇન પ્રશ્ન એ થાય કે પેસિવ વોઇસની અંદર આપણને એટલો ખબર પડી ગઈ કે કર્મથી વાક્યની શરૂઆત થાય. તો બીજો પ્રશ્ન એ થાય કે કર્મ એટલે શું? વોટ ઇઝ કર્મ? કર્મને ઇંગ્લિશની અંદર કહેવાય સબ્જેક્ટ. વોટ ઇઝ સબ્જેક્ટ? કર્મ એટલે શું? આપણે જો કર્મ ગોતવું હોય, કોઈ પણ વાક્યની અંદર કર્મ ગોતવું હોય અથવા તો સબ્જેક્ટ ગોતવું હોય તો શું કરવાનું? તો આપણે જે છે ને એ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનો. શું પૂછવાનું? ક્રિયાપદને શું વડે, એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછવાનો. અથવા તો જે કોઈ પણ ક્રિયા થઈ રહી હોય ને એ ક્રિયાને આપણે શું વડે પ્રશ્ન પૂછવાનો. તમે શું વડે પ્રશ્ન પૂછશો એટલે તમને કર્મ સબ્જેક્ટ મળી જશે. સમજાણું નહીં હોય તો આપણે એખાદા ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. તો પહેલાં આમાં શું ગોતવાનું? આમાં આપણે ગોતવાનું ક્રિયાપદ. તો ક્રિયાપદ કયું છે? મેં તમને કીધું જે ક્રિયા થતી હોય એ. તો પ્લે એટલે કે રમવાનું જે છે એ ક્રિયા થઈ રહ્યું છે. હવે કર્મ ગોતવું છે તો એ ક્રિયાપદ, એ જે કર્મ જે છે એને શું વડે પ્રશ્ન પૂછો. શું વડે? કે અહીંયા વાત કઈ થઈ? તો કે રમવાની. તો શું રમવાની વાત છે? તો કે ક્રિકેટ રમવાની વાત છે. તો ક્રિકેટ જે છે એ તમારું સબ્જેક્ટ એટલે કે કર્મ બની ગયું. આટલું ખ્યાલ આવ્યો? કર્મ ગોતતા આવડશે કોઈ પણ વાક્યની અંદર. ફરીથી એકાદું બીજું વાક્ય જોઈએ કે હું અત્યારે 3 ઇડિયટ્સ જોઈ રહ્યો છું. બરાબર? 3 ઇડિયટ્સ પિક્ચર જોઈ રહ્યો છું. તો ક્રિયા કઈ છે? ક્રિયાપદ કયું છે? તો કે જોવાની ક્રિયા છે. અને કર્મ કયું છે? તો કે જોવાની ક્રિયા જે છે એને પ્રશ્ન પૂછો કે શું જોઈ રહ્યો છો તું? તો કે એ અત્યારે આ 3 ઇડિયટ્સ મૂવી જોઈ રહ્યો છે. તો 3 ઇડિયટ્સ મૂવી જે છે એ શું બની જશે? એ સબ્જેક્ટ એટલે કે કર્મ બની જશે. બરાબર? આ ગુજરાતીમાં પણ સેમ આ જ નિયમ લાગુ પડશે અને અંગ્રેજીની અંદર પણ સેમ આ જ નિયમ જે છે એ લાગુ પડશે. નિયમની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. બંને આ જ વસ્તુ લાગુ પડશે અને આના આધારે જ આપણે આખું વાક્ય જે છે એ બનાવશું. આપણે પહેલાં ગુજરાતીમાં થોડા વાક્ય જે છે એ બનાવીએ. ગુજરાતીમાં ચલો એકાદું વાક્ય જોઈએ. અહીંયા તમારે ખાસ એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે અમુક વાક્યની અંદર 2 કર્મ પણ આપેલા હોય છે. એટલે એવો ભ્રમ પાડવાનો નથી કે વાક્યની અંદર એક જ કર્મ આપેલું હોય. સાદું વાક્ય હોય તો સાદા વાક્યની અંદર એક જ કર્મ આપેલું હોય, પરંતુ કદાચ વાક્ય કોમ્પ્લેક્સ, સંયુક્ત અથવા અલગ પ્રકારનું હોય તો 2 કર્મ પણ હોઈ શકે છે. એટલે એવા કોઈ ખોટા ભ્રમ અથવા એવા નિયમ બનાવવાના નથી. બરાબર? તો 2 કર્મ પણ હોઈ શકે. એવો કોઈ શાશ્વત નિયમ નહીં કે એક વાક્ય તો એક જ કર્મ હોય. કર્તા પણ 2 હોઈ શકે, કર્મ પણ 2 હોઈ શકે, ક્રિયાપદ પણ 2 હોઈ શકે. એ બધું વાક્ય ઉપર આધાર રાખે છે. અત્યારે આપણે ખાલી સાદી વસ્તુ શીખી રહ્યા છીએ તો અત્યારે ખાલી
કરી આટલું સમજીએ. બાકી બે કર્મવાળું ભવિષ્યમાં આપણે બીજા એકાદામાં જોઈશું. તો ગુજરાતીમાં આપણે પહેલું વાક્ય જોઈએ કે હું ચોપડી વાંચું છું. તો હું ચોપડી વાંચું છું આ એક રીતનું સાદું વાક્ય છે. આમાં આપણને ખબર પડે કે આ કર્તરી વાક્ય છે. કેમ? કારણ કે આમાં કર્તાનો મુખ્ય રોલ છે. જો વાક્ય શરૂ તે કર્તાથી થાય છે, હું એટલે કર્તા. તો હવે આપણે આને કર્મણી વાક્ય બનાવવું છે તો પહેલાં કર્મ ગોતવાનું. કર્મ એટલે શું? તો કે આમે ક્રિયા શું થઈ રહી છે? તો કે વાંચવાની ક્રિયા થઈ રહી છે. તો વાંચવાની ક્રિયા જે છે એને આપણે પ્રશ્ન પૂછો છો કે શું વાંચો છો? તો કે ચોપડી વાંચો છો. ચોપડી જે છે એ કર્મ બની જશે. ચોપડી શું બની જશે? કર્મ બની જશે. તો આનું શું બની જશે? આનું જે કર્મણી વાક્ય જે છે એ બની જશે કે મારા દ્વારા ચોપડી વંચાય છે. શું બની જશે? મારા દ્વારા ચોપડી વંચાય છે. મારા દ્વારા ચોપડી વંચાય છે. પહેલી વસ્તુ ખ્યાલ આવ્યો કે નહીં? પહેલા પ્રશ્નનો જવાબ. બીજું જોઈએ, નીલા સુખડી ખાય છે. તો આ જે છે એ કર્તરી વાક્ય છે. કેમ? કારણ કે નીલા એટલે એ કર્તા છે. તો કર્તા મુખ્ય રોલમાં છે અથવા કર્તા જે છે એ વાક્યની અંદર હીરો છે અથવા તો કર્તાથી વાક્યની શરૂઆત થઈ છે. બીજું આમાં ક્રિયા કઈ થઈ રહી છે? તો કે ખાવાની ક્રિયા થઈ રહી છે. ત્રીજું, ખાવાની ક્રિયાને પ્રશ્ન પૂછીએ કે શું ખાય છે? તો કે સુખડી ખાય છે. તો સુખડી શું બની જશે? સુખડી જે છે એ કર્મણી બની જશે. તો હવે આપણે એવું વાક્ય બનાવીએ કે આ જે છે એ કર્મણી વાક્ય બનીએ તો શું થાય કે નીલા દ્વારા સુખડી ખવાય છે. નીલા દ્વારા જે છે એ સુખડી ખાવામાં આવે છે. ત્રીજા નંબરનું વાક્ય જોઈએ કે વાવાઝોડાથી ઝાડ ઉખડી ગયું. વાવાઝોડાથી ઝાડ ઉખડી ગયું. હવે અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો કોઈ પણ કર્તા જે છે ને એ દેખાતી નથી. કર્તા આમાં કોઈ છે જ નહીં. કર્તા જે છે આમાંથી કોઈ છે નહીં. તો આનો મતલબ શું? આ એની પછીનું વાક્ય જો કે બાગમાં ગુલાબ ઉગ્યા છે. બાગમાં ગુલાબ. તો આમાં પણ જે છે એ કોઈ કર્તા દેખાતો નથી. તો આના દ્વારા હું તમને એવું સમજાવવા માગું છું કે દરેક વાક્ય, વિશ્વના દરેક વાક્ય, વિશ્વના જેટલા પણ વાક્ય હોય એ બધાનું કર્તરી, કર્મણી, એક્ટિવ, પેસિવ બને જ તે એવું જરૂરી નથી. દુનિયાના દરેક વાક્યનું કંઈ બની જાય એવું જરૂરી નથી. અમુક વાક્યનું જ બને, અમુક વાક્યનું ન બને. પહેલાં તો પ્રશ્ન થઈ કે કયા કયા વાક્યનું બને. પહેલાં વિચારો કે એવા વાક્યનું જ બને કે જેમાં પહેલાં તો કંઈક ક્રિયા થતી હોય. જેમાં કંઈક ક્રિયા થતી હોય ને એનું જ બને. પહેલી વસ્તુ તો. બીજી વસ્તુ એ કે જેમાં કર્તા આપેલું હોય. જેમાં કર્તા આપેલું હોય ને એનું જ બને. બીજા એકેનું બને નહીં. તો આ ત્રીજા અને ચોથામાં કોઈ કર્તા આપેલો નથી એટલે બને નહીં. પહેલાં ગુજરાતીમાં કર્તરી અને કર્મણી ખ્યાલ આવ્યો કે નહીં? એકદમ મેં ખાલી બેઝિક વસ્તુ સમજાવી છે, કોઈ ડિટેલમાં સમજાવ્યું નથી. બીજું સમજીએ કે આજે અમુક ગુજરાતીમાં એવા વાક્ય છે કે જેમાં કર્મ હશે જ નહીં. ગુજરાતીમાં અમુક એવા વાક્ય છે કે જેમાં કર્મ હશે જ નહીં. જેમ કે એ સમજતા પહેલાં આપણે હજી બીજા પણ કર્મણી વાક્ય જોઈએ. જેમ કે જો ઇન્દિરા માથાનો છેડો સરખો કરે છે. ઇન્દિરા માથાનો છેડો સરખો કરે છે. તો આ શું છે? કર્તરી વાક્ય છે. એનું કર્મણી શું બની જશે? ઇન્દિરાથી માથાનો છેડો સરખો કરાય છે. ઇન્દિરાથી માથાનો છેડો સરખો કરાય છે. હવે અહીંયા બીજું એ પણ કે ઇન્દિરા વડે માથાનો છેડો સરખો કરવામાં આવે છે. તો પણ જવાબ જે છે એ સાચો જ બનશે. તો પણ જવાબ સાચો જ બનશે. હવે આપણે બીજી વાત કરીએ. મેં તમને કીધું કે અમુક એવા ગુજરાતીમાં આ વાક્ય હવે જે ચલાવું છું એ સ્પેશિયલી ગુજરાતી માટે છે. અમુક એવા વાક્ય હશે ગુજરાતીમાં કે જેની અંદર કર્મ હશે જ નહીં. અમુક એવા વાક્ય હશે કે જેની અંદર કર્મ જ ન હોય. તમને એવું લાગે એવું કઈ રીતે? જેમ કે જો અહીંયા પહેલું જ એક વાક્ય આપેલું છે કે રેસમાંથી હસી પડાયું. રેસમાંથી હસી પડાયું. મારાથી હવે શું જીવાશે? અને જીજ્ઞાથી એમ બોલાય ખરું. જીજ્ઞાથી એમ બોલાય ખરું. તો આ બધા શું છે એ આપણે થોડું સમજીએ. રેસમાંથી હસી પડાયું તો એનું આપણે વાક્ય આપણે જોઈએ તો પહેલાં તો કર્તા કોણ છે? તો કે કર્તા જે છે ને એ રેસમાં છે. ક્રિયા શું થઈ રહી છે? તો કે ક્રિયા આમાં હસવાની થઈ રહી છે. હવે હસવાને આપણે પ્રશ્ન પૂછીએ કે શું હસી પડાયું? તો કોઈ જવાબ મળતો જ નથી. કોઈ જવાબ મળતો નથી. એટલે અમુક એવા ક્વેશ્ચન હોય, અમુક એવા વાક્ય હોય કે જેમાં કર્મની ગેરહાજરી હોય. કર્મની શું હોય? ગેરહાજરી હોય. હકીકતમાં આ વાક્ય જે છે ને આનું ઓરિજિનલ વાક્ય શું આવશે એ હું તમને કહી દઉં કે રેસમાં જે છે એ હસી પડી. આનું કર્તરી વાક્ય જે છે શું હશે? રેસમાં હસી પડી. રેસમાં હસી પડી. તો આ બધા વાક્યો કેવા હશે કે જેમાં કર્મ નહીં હોય. તો જે કોઈ પણ વાક્યની અંદર કર્મ ન હોય તો એ વાક્યનું કર્મણી વાક્ય ન બને. એ વાક્યનું કર્મણી વાક્ય ન બને. પરંતુ ગુજરાતી ભાષા જે છે એ એક રીતે ઇંગ્લિશ ભાષાની સરખામણીમાં જોઈએ ને તો થોડી સમૃદ્ધ લાગે છે. એ આ બાબતની અંદર, કઈ બાબતની અંદર? કર્તરી કર્મણીની બાબતની અંદર જે છે એ ગુજરાતીની અંદર થોડું કન્ટેન્ટ વધારે છે. કેમ? કારણ કે ગુજરાતીવાળાએ એનું એક સમાધાન ગોતી લીધું કે જો કર્મ ન હોય ને તો આપણે કર્મણી વાક્ય નહીં બનાવવાનું. તો શું કરવાનું? તો આપણે ભાવે વાક્ય બનાવવાનું. ભાવે વાક્ય. ગુજરાતીની અંદર અમુક વાર આવો પ્રશ્ન પૂછાતો હશે કે ભાવે વાક્ય બનાવો. આપણને પ્રશ્ન એમ લાગે કે આ ભાવે વાક્ય શું છે? અને પહેલાં તો ઉપરથી વાંચીએ ને તો ખબર પડે કે ભાવે વાક્ય અને કર્મણી વાક્ય બે એક જ છે. મેં લગભગ ઘણી બધી પુસ્તકો વાંચેલી છે. એ એકેય પુસ્તકની અંદર મને ક્યાંય પણ ભાવે વાક્ય અને કર્મણી વાક્યનો તફાવત ક્યાંય જોવા મળેલો નથી. પરંતુ મેં મારી જાતે જ તો એનાલિસિસ કર્યું ને તો મને એટલી ખબર પડી કે ભાવે વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં કર્મ ન આપેલું હોય ને, કર્મ ન આપેલું હોય એનું જે વાક્ય બને ને એને ભાવે વાક્ય કહેવાય. અને કર્મ આપેલું હોય તો કર્મણી વાક્ય બની જ જાય.
તો આ જે રેસમાંથી હસી પડે એવું હકીકતમાં આ શું છે? હકીકતમાં ભાવે વાક્ય છે. આનું ઓરિજિનલ વાક્ય એવું આવે કે રેસમાં હસી પડી. પ્રશ્ન આપેલો હોય કે રેસમાં હસી પડી, આનું જે છે એ ભાવે વાક્ય બનાવો તો જવાબ ડાયરેક્ટ બની જાય રેસમાંથી હસી પડે એવું. બીજો એવો આપેલો છે કે મારાથી હવે શું જીવાશે. તો પ્રશ્ન આનું કર્મણી વાક્ય એવું આપેલું કે હવે હું શું જીવીશ. તો આમાં પણ કર્મ નથી, કારણ કે ક્રિયા કઈ છે? તો કે જીવવાની ક્રિયાને શું વડે પ્રશ્ન પૂછીએ કે શું જીવીશ, તો એવો કોઈ જવાબ મળતો નથી, એટલે કર્મની ગેરહાજરી છે. તો એનું ભાવે વાક્ય બને મારાથી હવે શું જીવાશે. પછી આગળનું વાક્ય જોઈએ કે જીજ્ઞાથી એમ બોલાય ખરું. તો જીજ્ઞા એમ બોલી ખરી, આ પણ શું છે? ભાવે વાક્ય છે. મેં તમને ખાલી એટલું સમજાવ્યું કે ભાવે વાક્ય એટલે શું, કર્મણી વાક્ય એટલે શું. જો અહીંયા કર્તરી વાક્ય અને ભાવે વાક્ય થોડું ઘણું આપેલું છે. ટૂંકમાં ભાવે વાક્યમાં કર્મની ગેરહાજરી હોય. કર્તરી વાક્ય એકાએક એમણે પાછળ જોઈ લીધું, તો એકાએક એમનાથી પાછળ જોઈ લેવાયું. પછી બાળકો પિતાને માતાને પૂછતા નથી, તો કે બાળકોથી પિતાને માતાને પૂછાતું નથી. બધામાં જોજો કે કોઈ કર્મ છે જ નહીં. પૂછવું એને પ્રશ્ન પૂછીએ કે શું પૂછતા નથી, તો કોઈ જવાબ મળતો નથી. આ પાછળ જોઈ લીધું, શું જોઈ લીધું, તો કોઈ જવાબ મળતો નથી, એટલે કર્મ નથી. સૂરજ ડોસી ભૂરી પાસે જ બેસી રહ્યા, સૂરજ ડોસીથી ભૂરી પાસે જ બેસી રહેવાયું. બરાબર. આ આપણે ખાલી બેઝિક એકદમ સામાન્ય વસ્તુઓ જોઈ. આટલું પહેલાં તો ખ્યાલ આવ્યો કે નહીં કે કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે વાક્ય શું છે. સૌથી પહેલાં આપણા સિલેબસની અંદર કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે વાક્ય ત્રણેય વાક્ય જે છે એ ગુજરાતીની અંદર છે. ગુજરાતીની અંદર જીપીએસસી મેઇન્સના ગુજરાતીના પેપરની અંદર પાછળ જે 15-20 માર્કનું ગ્રામર પૂછે એમાં ત્રણેય વાક્ય જે છે પૂછાતા હોય છે. પહેલી વસ્તુ. બીજી અમુક જે નાની પરીક્ષા આવતી હોય, નાની પરીક્ષા એટલે કે ક્લાસ 3ની પરીક્ષા, એ બધાની અંદર પણ આ કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે વાક્ય જે છે એ પૂછાતું હોય છે. બરાબર. ઓપ્શન MCQમાં પૂછાતું હોય. જ્યારે જીપીએસસી મેઇન્સની અંદર પૂછે તો એમાં MCQ નથી આપેલા હોતા, એમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આપેલો હોય અને આપણે ડાયરેક્ટ એનો જવાબ જે છે એ લખવાનું હોય છે. ઇંગ્લિશની વાત કરી તો ઇંગ્લિશ મેં તમને કીધું કે ઇંગ્લિશ આ બાબતે એટલું સમૃદ્ધ નથી, અને સમૃદ્ધ નથી એ આપણી માટે એક રીતે સારું કહેવાય. કેમ સારું કહેવાય? કારણ કે ઇંગ્લિશ સમૃદ્ધ નથી, એટલે ઇંગ્લિશમાં ખાલી એક જ આવે, એક તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, એટલે કે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. ઇંગ્લિશમાં ભાવે વાક્ય જેવો કોઈ કોન્સેપ્ટ છે નહીં, નથી. ઇંગ્લિશવાળાએ એનો એક અલગ જ તોડ કાઢી લીધો છે. શું તોડ કાઢી લીધો છે કે જો કર્મ ન આપેલું હોય ને તો આપણે પેસિવ બનાવી દેવાનું, કરતા ન આપેલો હોય તો આપણે પેસિવ બની દેવાનું. કઈ રીતે બને છે એ આપણે આગળ જોઈશું. જો કે ભૂતકાળમાં પણ આપણે અમુક વાક્ય જોયા છે, એ આપણે જોઈ ચૂક્યા છીએ. આટલું ખ્યાલ આવ્યો છે. બરાબર. ફરીથી એક જ વાક્યમાં કહું તો કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે વાક્ય ત્રણેય ગુજરાતીની અંદર પૂછાય છે. જ્યારે ઇંગ્લિશની અંદર જોઈએ તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પૂછાય છે. ભાવે વાક્ય જેવી કોઈ વ્યવસ્થા ઇંગ્લિશની અંદર છે નહીં. બીજું પણ જો અત્યારે મારે તમને સમજાવવું હોય તો તમે એવું પણ સમજી શકો. હવે આપણે ડાયરેક્ટ અંગ્રેજીની જ બધી વાત કરીશું. હવે ગુજરાતી જે છે અહીંયા પૂરું. ગુજરાતીની અંદર એક બીજું પ્રેરક વાક્ય પણ પૂછાય છે. પ્રેરક વાક્ય શું છે એ આપણે આનીથી થોડોક ટોપિક અલગ છે, એટલે આપણે પછી પાછળથી ક્યારેક જોઈશું. બીજી વાત કરીએ, આ એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, એની અંદર એક બીજું પણ તમે યાદ રાખી શકો. કર્તરી વાક્ય અને કર્મણી વાક્યની વ્યાખ્યા તરીકે તમે બીજી એક વસ્તુ પણ નોટ કરો. કઈ? કે જે વાક્ય કોઈ કર્તા દ્વારા કરવામાં આવતી હોય એને કર્તરી વાક્ય કહેવાય, જેને એક્ટિવ વોઇસ કહેવાય. અને એવી ક્રિયા કે જે કોઈ કર્તા દ્વારા કરવામાં નથી આવતી, અથવા તો જે ઓટોમેટિક નથી થઈ જતી, ને એ દરેક વાક્ય ઇંગ્લિશની અંદર પેસિવ બની જશે. ઇંગ્લિશની અંદર સમજવા માટેનો એકદમ સહેલો વસ્તુ શું છે કે જે ક્રિયા કોઈ કરતું હોય એ એક્ટિવ વોઇસ, અને જે ઓટોમેટિક ન થતી હોય, કોઈ વ્યક્તિ દ્વારા થતી હોય, ઓટોમેટિક ન થતી હોય, પરંતુ કરતા ન આપેલો તો એ પેસિવ વોઇસ બની જશે. આપણે ધીમે ધીમે ઉદાહરણથી સમજીશું. ઓલરેડી આપણે 1-2 લેક્ચર જે લઈ લીધા એમાં અમુક ઉદાહરણ એવા હતા જે આપણે જોયું હતું કે જેમાં પેસિવ વોઇસ બનતું હતું, પરંતુ બાય કે એવું કંઈ આપેલું ન હતું. બીજું એકાદ બે ઇન્ડિકેટર હું તમને કહી દઉં. તો ગુજરાતીની અંદર કર્મણી વાક્ય બનાવો તો દ્વારા જે છે એ આવી જાય. જ્યારે ઇંગ્લિશની અંદર પેસિવ વોઇસ બનાવો તો બાય જે છે આવી જાય. પરંતુ આવો કોઈ સર્વશાશ્વત નિયમ નથી કે ભાઈ બાય લગાડવું જ પડે, દ્વારા લગાડવું જ પડે. આપણે ઓલરેડી અંગ્રેજીમાં જ ઘણા બધા એવા પેસિવ વોઇસ જોઈ લીધા છે કે જેમાં બાય નહોતું, તેમ છતાં પણ એ પેસિવ વોઇસ જે છે એ બની ગયું હતું. અને ભવિષ્યમાં પણ બીજા આવા ઉદાહરણો જોઈશું. તો આટલા કીવર્ડ જે છે એ તમારે યાદ રાખવાના છે, બીજું કંઈ યાદ રાખવાનું નથી. હવે આપણે ઇંગ્લિશની અંદર થોડા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના ઉદાહરણને એવું બધું જોઈએ. બીજું એ જોઈએ કે ગુજરાતીની અંદર તો તમે જે છે ને એ એકદમ સરળતાથી કર્મણી વાક્ય જે છે બનાવી દેશો, ખાલી થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને. પરંતુ ઇંગ્લિશની અંદર જે છે ને ગ્રામરના રૂલની અંદર અમુક પ્રકારનો ફેર પડે. હવે ઘણી બધી જગ્યાએ જે છે એ આ ગ્રામરનો ફેર પાડવા માટે શું કરતા હોય તો કે વાક્ય રચના ચલાવતા હોય કે આની આ વાક્ય રચના, ઓલી વાક્ય રચના. પણ આપણે એવું કંઈ ચલાવવાનું નથી. હું તમને ડાયરેક્ટ જે છે એ બધા જ કાળના વાક્ય જે છે એ એક એક્ઝામ્પલ સાથે હું તમને ચલાવી દઉં છું, એટલે તમને ખબર પડી જાય. પહેલું વાક્ય છે રિપોર્ટર
ન્યૂઝ રિપોર્ટર્સ રાઇટ અ ન્યૂઝપેપર. હવે આમાં પણ આપણે જે જૂના નિયમો જે શીખેલા છે ને એ બધા આપણે જોતા જઈશું. જો પહેલાં તો આ શું છે, આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. આપણને કેમ ખબર પડે? કારણ કે પત્રકાર જે છે એ ન્યૂઝ રિપોર્ટ જે છે એ લખે છે તો એ રોજે લખતો હશે એવું, તો આ એની રોજબરોજની ક્રિયા છે અને હેબિટ આદતવાળી વાત હોય એ રોજબરોજ થતી હશે. બીજું પણ અહીંયા આપણે નિયમ જોઈએ તો જો રિપોર્ટર્સ બહુવચન છે, એટલે અહીંયા ક્રિયાપદને એસ નથી લગાડેલો, V1 મૂકેલું છે. એ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તો કે રિપોર્ટર્સ રાઇટ ન્યૂઝ રિપોર્ટ. હવે આની અંદર આપણે કર્મ ગોતીએ, સબ્જેક્ટ ગોતીએ. તો ક્રિયા કઈ ચાલુ છે? તો કે રાઇટ એટલે કે લખવાની ક્રિયા ચાલુ છે. અને આપણે વોટ શું વડે પ્રશ્ન પૂછે કે શું લખે છે? તો કે ન્યૂઝ રિપોર્ટ લખે છે. શું લખે છે? ન્યૂઝ રિપોર્ટ લખે છે. હવે એનેથી આપણું કર્મણી વાક્ય જે છે બની જશે. તો કે ન્યૂઝ રિપોર્ટ્સ આર રિટન બાય રિપોર્ટર્સ. ન્યૂઝ રિપોર્ટ્સ આર રિટન બાય ન્યૂઝ રિપોર્ટર્સ. બીજું હું તમને થોડીક સૂચના આપી દઉં. આ જ્યારે આપણે પેસિવ વોઇસ બનાવશું તો દરેક પેસિવ વોઇસની અંદર આપણે V3નો ઉપયોગ કરીશું. દરેક પેસિવ વોઇસની અંદર કોનો ઉપયોગ કરીશું? V3 એટલે કે ભૂતકૃદંતનો પાસ્ટ પાર્ટિસિપલ જે છે એનો ઉપયોગ કરીશું. પહેલી વસ્તુ. બીજી વસ્તુ તમને એક થોડુંક આશ્ચર્ય લાગેલું હશે. મેં આ જે એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્યની જ્યારે વ્યાખ્યા ચલાવી ત્યારે મેં તમને એવું કીધું હતું કે એક્ટિવ વોઇસ જે છે ને, એક્ટિવ વોઇસ એ વાક્ય કર્તાથી ચાલુ થતું હશે, જ્યારે પેસિવ વોઇસ જે છે એ કર્મથી ચાલુ થતું હશે. પરંતુ કર્મણી વાક્યમાં એ લાગુ નથી પડતું. કર્મણી વાક્ય જે છે ને, કર્મણી વાક્ય ગુજરાતીમાં વાત કરું છું. ગુજરાતીમાં કર્મણી વાક્ય જે છે એ વાક્યની શરૂઆત તો કર્તાથી જ થશે, પરંતુ દ્વારા ને એવું બધું આવી જશે. જ્યારે ઇંગ્લિશમાં આ નિયમ બેસ્ટ લાગુ પડશે. કે કઈ રીતે? ઇંગ્લિશમાં બેસ્ટ એટલા માટે લાગુ પડશે કે એક્ટિવ વોઇસ હશે ને તો શરૂઆતમાં કરતા જ આપેલો હશે. જેમ કે જો પહેલું વાક્ય રિપોર્ટર્સ કરતા છે તો કરતા આપેલું છે. જ્યારે પેસિવ વોઇસ હશે ને તો એમાં શરૂઆતમાં કર્મ જ આપેલું હશે. કર્મ એટલે સબ્જેક્ટ એવું તો ન્યૂઝ રિપોર્ટ્સ આપેલું છે. આટલું પણ ખ્યાલ આવે છે કે નહીં? તો આ અમુક થોડીક નાની વસ્તુ છે કે જે ઓબ્ઝર્વેશન અવલોકનથી શીખવાની હોય, પરંતુ એ શીખતા ઘણી બધી વાર લાગી છે. એટલે હું તમને ડાયરેક્ટ જ એ બધી ફિલ્ટર કરીને આપી દઉં છું. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો બીજું વાક્ય જોઈએ કે માઇકલ ઇઝ બેકિંગ અ બ્રાઉની. જો આમાં પણ સેમ એ જ વસ્તુ છે. બેકિંગનો મતલબ શું થાય? બેકરીની અંદર, ઓવનની અંદર આપણે આ જે બેકિંગ કરતા હોય ને એને બેકિંગ કહેવામાં આવે. બરાબર? એની માટે ગુજરાતીમાં કોઈ શબ્દ મને અત્યારે યાદ આવતો નથી અને ઇંગ્લિશમાં પણ મેં તમને સમજાવેલું છે કે અમુક વસ્તુ જે છે ને, હકીકતમાં શબ્દ કયો છે? હકીકતમાં શબ્દ છે બેકરી જે છે ને એ શબ્દ છે કે જ્યાં કેક ને બિસ્કિટ ને પેસ્ટ્રી ને એવું બધું બનતું હોય. તો મેં તમને કીધેલું છે કે અંગ્રેજીમાં અમુક શબ્દ જે છે એના ક્રિયાપદ ન મળે તો શું કરે છે એ લોકો? તો એ લોકો એ જે શબ્દ જે છે ને એની પાછળ જ ING લગાવી દે છે. તો બેકરી ઉપરથી શું બનાવી દીધું? બેકિંગ બનાવી દીધું. એટલે કે માઇકલ જે છે એ અત્યારે બ્રાઉની જે છે એને બેકિંગ કરી રહ્યો છે. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, એટલે કે ચાલુ વર્તમાનકાળ છે. ING ઉપરથી આપણને ખબર પડી જાય અને ઇઝ ઉપરથી ખબર પડી જાય. તો આનું શું બની જશે? તો કે આ બ્રાઉની ઇઝ બેઇંગ બેક્ડ બાય માઇકલ. હવે અહીંયા બીજું હું તમને એ પણ કહી દઉં કે આ જે પેસિવ વોઇસની જે વાક્યરચના જે છે ને એ ઓલરેડી મેં તમને પહેલો જે લેક્ચર હતો ને, એમાં પણ સમજાવી દીધેલી છે. અત્યારે ફરીથી જોઈએ તો કે આ બ્રાઉની ઇઝ બીઇંગ બેક્ડ બાય માઇકલ. બીજું એ તમે થોડું યાદ રાખો કે આ ING વાળા જેટલા પણ વાક્ય છે ને, ING વાળા જેટલા પણ વાક્ય એ દરેક વાક્ય પેસિવ વોઇસની અંદર બીઇંગ બની જશે. બીઇંગ જે છે એ બની જશે અને V3 જે છે એ લાગી જશે. બીજું હું તમને એક અત્યંત મહત્વની સૂચના આપું. એક્ટિવ વોઇસમાંથી જ્યારે પેસિવ વોઇસમાં બનશે, અથવા કર્તરી વાક્યમાંથી જ્યારે પણ કર્મણી વાક્યમાં બનશે, તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ક્યારેય પણ કાળ ચેન્જ નહીં થાય. જે છે ને એ ચેન્જ નહીં થાય. તમને એવું લાગે હું આ તમને શા માટે કહું છું? હું તમને આ એટલા માટે કહું છું કારણ કે MCQ જે આપેલા હશે ને, MCQની અંદર મોટા ભાગના એક્ટિવ વોઇસમાંથી જે પેસિવ વોઇસમાં આપેલું હશે, એક એક્ટિવ વોઇસ આપેલો હશે, નીચે ABCDE 5 ઓપ્શન આપેલા હશે અથવા 4 ઓપ્શન આપેલા હશે. આ 4 ઓપ્શનમાંથી 2 થી 3 ઓપ્શન તો એવા હશે કે જેમાં કાળ જ ચેન્જ કરી નાખેલો હશે. તો તમે જો થોડુંક વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરશો તો તમે ડાયરેક્ટ જે 2-3 વાક્યને એલિમિનેટ કરી શકશો. અને બીજું વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે કારણ કે ઇંગ્લિશમાં એક બીજો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવો ટોપિક છે કે જેની અંદર કાળ જે છે ને એ બદલાઈ જતો હોય છે. તો કાળ જે છે ને એ બદલાઈ જતો હોય છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કાળ બદલાય, જ્યારે એક્ટિવ પેસિવમાં ક્યારેય કાળ બદલાતો નથી. એક્ટિવ વોઇસમાંથી જ્યારે પેસિવ વોઇસમાં જાય તો કાળ બદલાતો નથી. અને આ કંઈ એટલું બધું ગોખવાની જરૂર નથી. તમે ખાલી થોડુંક મગજ લગાવો તો ખબર પડી જાય. એક્ટિવ વોઇસ એટલે શું? તો કે કર્તરી વાક્ય. પેસિવ વોઇસ એટલે શું? તો કે કર્મણી વાક્ય. તો કે કર્તરીમાંથી કર્મણીમાં ફરે તો શું થાય? તો કે કર્તા અને કર્મનો ફેર થાય. કર્તાની બદલે કર્મ આવી જાય, કર્મની બદલે કર્તા આવી જાય. તો એમાં કોઈ પણ પ્રકારનો કાળ બદલાય એવું લાગતું નથી. જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્ય બને તો કાળ બદલાઈ જાય. કેમ? એ પણ આપણે અત્યારે થોડીક વાત ચાલે છે તો સમજાવી દઉં. ડાયરેક્ટ વસ્તુનો મતલબ શું થાય? ડાયરેક્ટ વસ્તુનો મતલબ એમ થાય કે જ્યારે બે વ્યક્તિ સામસામા વાત કરતા હોય ને ત્યારે, જેમ કે માની લો કે
ક્રિકેટ મેચ ચાલી રહી છે, તો ક્રિકેટ મેચ પૂરી થયા પછી આ મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવાનો હોય, તો મેન ઓફ ધ મેચનો એવોર્ડ માની લો કે રોહિત શર્માને આપ્યો અથવા વિરાટ કોહલીને આપ્યો, તો વિરાટ કોહલી સાથે જે રિપોર્ટર, જે કોમેન્ટરી બોલવાવાળો અથવા જે રિપોર્ટર જે છે એની સાથે વાત કરતો હોય, તો આને આપણે શું કહીએ? આને આપણે એક ડાયરેક્ટ સ્પીચ કહીએ. આને આપણે શું કહીએ? ડાયરેક્ટ સ્પીચ. કે આ રિપોર્ટર અને રોહિત શર્મા અથવા વિરાટ કોહલી એ બંને જે છે એ એક સાથે ડાયરેક્ટલી વાત કરી રહ્યા છે, તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ. પરંતુ આપણે બીજે દિવસે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, આપણે બીજે દિવસે જે ન્યૂઝપેપરમાં વાંચીએ, તો ન્યૂઝપેપરમાં શું કરશે? ન્યૂઝપેપરમાં રિપોર્ટરે આની સાથે જે વાત કરી હશે ને એની જે બધી વિગત જે છે એ આપેલી હશે. તો મતલબ કે બે વ્યક્તિ ડાયરેક્ટ વાત કરતા હોય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પરંતુ જ્યારે બે વ્યક્તિએ વાત કરેલી વાત ત્રીજા વ્યક્તિને જણાવવામાં આવતી હોય તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ. તો તમે ખુદ વિચારો, ડાયરેક્ટ વાત જે છે એ તો પૂરી થઈ ગઈ હશે, ત્યારે તો ઇનડાયરેક્ટ સ્પીચ બનેલી હશે ને. ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા ક્યારે હશે? ભૂતકાળમાં જ હશે. કેમ ભૂતકાળમાં જશે? કારણ કે ડાયરેક્ટ સ્પીચ જ્યારે પૂરી થઈ હશે ત્યારે તો ઇનડાયરેક્ટ સ્પીચ બનેલી હશે ને. બે વ્યક્તિએ વાત કરવાની કરી દીધેલી હશે ત્યારે તો એ ઇનડાયરેક્ટ બનેલું હશે. આનું એક બીજું પણ ઉદાહરણ લઈએ. માની લો કે તમે કોઈ દિવસ જે છે એ સ્કૂલમાં ગયેલા નથી, સ્કૂલ કે કોલેજમાં ગયેલા નથી. ખાસ કરીને છોકરીઓની અંદર આ વસ્તુ ખાસ જોવા મળે, બરાબર? કે કોઈ છોકરી જે છે એ શાળાની અંદર, સ્કૂલની અંદર, કોલેજમાં ગયેલી નથી, તો બી અને સી નામની કોઈ છોકરી જે છે એની વચ્ચે કંઈક ઝઘડો થયેલો છે અથવા કોઈ પણ વાત થયેલી છે. હવે બીજે દિવસે એ નામની છોકરી જે છે એ પણ શાળામાં આવશે, તો તાત્કાલિક આ એ નામની છોકરી જે છે એ આ બી અને સીએ ગઈકાલે શું કરેલું હતું, બી અને સી વચ્ચે કઈ વાતચીત થયેલી હતી, જે ડાયરેક્ટ સ્પીચ જે થયેલી હતી એને બધું કહી દેશે, અમે ગઈકાલે આમ કર્યું, નોલું કર્યું, પેલું કર્યું, નાણે મને આ કીધું, નોલું કીધું. તો એ સાથે જે ઘટના થશે એ કઈ હશે? ઇનડાયરેક્ટ સ્પીચની. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો કે નહીં? એટલે થોડોક આનો કોન્સેપ્ટ આપણે સમજી જઈએ તો પણ ખબર પડી જાય કે ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા કોની અંદર હોય? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે ને એ હંમેશા ભૂતકાળની અંદર જ હોય. કારણ કે જે ઘટના ઘટી ગયેલી હશે એનું જ તો વર્ણન કરતા હશે. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે એક રીતે રિપોર્ટિંગ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચનું બીજું નામ રિપોર્ટિંગ સ્પીચ પણ છે. રિપોર્ટર લોકો ઘટના સ્થળે જે માહિતી એકઠા કરેલી હોય એને દર્શકો સમક્ષ રજૂ કરે. આ આખી વસ્તુને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીએ. અને રિપોર્ટિંગ સ્પીચનું જ બીજું નામ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો ઘટના ઘટી ગયેલી હશે પછી જ તો એનું રિપોર્ટિંગ કરશે કે નહીં, બરાબર? તો આપણે થોડાક ટોપિકમાંથી ભટકી ગયેલા હતા, પણ એ કન્ફ્યુઝન દૂર કરવું જરૂરી હતું. તો ફરીથી જોઈએ કે ઇનડાયરેક્ટ સ્પીચ હશે એની અંદર ભૂતકાળ બનશે. જ્યારે પેસિવ વોઇસ હશે એની અંદર કોઈ પણ પ્રકારનું ભૂતકાળ બનશે નહીં. કાળ એમનો એમ જ રહેશે. કાળની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન થશે નહીં. આપણે બીજું વાક્ય જોયું હતું કે માઇકલ ઇઝ બેકિંગ અ બ્રાઉની. તો મેં તમને કીધું કે આઈએનજી વાળા વાક્ય હશે અને જો એનું પેસિવ બનાવવાનું છે તો બધાની અંદર બીઇંગ લાગી જશે. તો આ બ્રાઉની ઇઝ બીઇંગ બેક્ડ બાય માઇકલ. પાસ્ટ સિમ્પલ જોઈએ, ભૂતકાળનું વાક્ય જોઈએ. ધ કંપની હાયર્ડ અ ન્યૂ વર્કર્સ લાસ્ટ યર ઉપરથી આપણને ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળના વાક્યની અંદર V2 મૂકીએ તો કંપની હાયર્ડ અ ન્યૂ વર્કર્સ લાસ્ટ યર. ગયા વર્ષે કંપની હાયર્ડનો મતલબ શું થાય? હાયર્ડનો મતલબ થાય કે કામે રાખવા. કંપનીએ જે છે નવા વર્કરોને, નવા મજૂરોને કામે રાખ્યા હતા. હવે આમાં આપણે કર્મ ગોતીએ. આમાં કાર્ય શું થયેલું છે? તો કે કાર્ય હાયર એટલે કે કામે રાખવાનું કાર્ય થયેલું છે. એને પ્રશ્ન પૂછીએ કે વોટ, શું કરેલું હતું? તો કે મજૂરોને કામે રાખેલા હતા. મજૂરોને જે છે કામે રાખેલા હતા. તો એની ઉપરથી આપણે બનાવીએ તો કે ન્યૂ વર્કર્સ વર હાયર્ડ બાય કંપની લાસ્ટ યર. ન્યૂ વર્કર્સ વર હાયર્ડ બાય ધ કંપની લાસ્ટ યર. તો આમાં શું થશે? V3 તો મૂકી જ દેવાનું છે, પરંતુ V3ની આગળ વોઝ અથવા વર આવી જશે. જો સાદું હોય તો અહીંયા જેવી રીતે ઇઝ અથવા આ રહી જશે એવી રીતે અહીંયા વોઝ અથવા વર આવી જશે. બીજું વાક્ય હું તમને એ પણ કહી દઉં. આ જે આર પછી આ જે વોઝ વર, આ જે ઇઝ બિંગ, આ ઇઝ ને વોઝ ને એ બધું નક્કી કઈ રીતે થાય છે? એ બધું નક્કી જે છે ને એ કર્મના આધારે થાય છે. એટલે વાક્યની શરૂઆતમાં કોણ છે ને એના આધારે નક્કી થાય છે. જ્યારે સાદું વાક્ય હશે એટલે કે એક્ટિવ વાક્ય હશે, કર્તરી વાક્ય હશે ને, તો એમાં જે રિપોર્ટર્સ ને માઇકલ ને આ જે બધા કર્તા જે છે ને, કર્તા એના આધારે નક્કી થશે કે ઇઝ મૂકવાનું એટલે કે એક વચન મૂકવાનું કે બહુવચન મૂકવાનું. જ્યારે પેસિવ વોઇસની અંદર કર્મ જે વાક્યની શરૂઆતમાં જે પહેલું જ વાક્ય હશે ને, પહેલો જ શબ્દ હશે એના આધારે નક્કી થશે કે કર્મ કોને ઇઝ મૂકવાનું કે આર મૂકવાનું, એટલે કે એક વચન મૂકવાનું કે બહુવચન મૂકવાનું. એ ધીમે ધીમે ખ્યાલ આવી જશે. આગળ પાસ્ટ કન્ટિન્યુઅસનું વાક્ય જોઈએ કે ધ સેલ્સમેન વોઝ હેલ્પિંગ ધ કસ્ટમર વ્હેન ધ થીફ કેમ ઇનટુ ધ સ્ટોર. ધ સેલ્સમેન વોઝ હેલ્પિંગ ધ કસ્ટમર વ્હેન ધ થીફ કેમ ઇનટુ ધ સ્ટોર. અહીંયા તમે બીજી એક વસ્તુ પણ નોટ કરી શકશો. બધી જ વસ્તુ નોટ કરવાની, ઓબ્ઝર્વેશન કરવાનું. મેં તમને કીધું કે વહેનવાળું વાક્ય હોય તો એ બેની અંદર છુપાયેલું હોય. એક વાક્ય આઈએનજી વાળું હોય અને બીજું વાક્ય જે છે એ V2 વાળું હોય. તો અહીંયા તમે એ વસ્તુ પણ નોટ કરી શકો છો કે બરાબર સાચી વાત છે કે વહેનની આગળનું વાક્ય આઈએનજી વાળું, હેલ્પિંગ વાળું છે, જ્યારે બીજું જે છે એ કેમ વાળું છે. તો આનું શું બને એ આપણે જોઈએ. તો કે ધ કસ્ટમર વોઝ બીઇંગ હેલ્પડ બાય ધ સેલ્સમેન. ધ કસ્ટમર વોઝ બીઇંગ હેલ્પડ બાય ધ સેલ્સમેન વહેન ધ થીફ કેમ ઇનટુ ધ સ્ટોર. આગળનું વાક્ય જોઈએ કે ધે હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ધ બુક. એટલે કે તેઓએ પહેલેથી જ તે બુક વિશે ચર્ચા કરી લીધેલી છે.
તો આનું શું બનશે એ જોઈએ. બીજું પણ હું તમને વાત કહી દઉં. જ્યારે એક્ટિવ વોઇસની અંદર હેવ, હેઝ અને હેડ હોય, હેવ, હેઝ અને હેડ હોય, અને એનું જ્યારે પેસિવ બનાવશો ને તો એ શું બની જશે? તો બીન બની જશે. તો શું બની જશે? બીન બની જશે. બે નિયમ યાદ રાખો કે જ્યારે આઈએનજી હશે ને તો આઈએનજીને દૂર કરવા માટે પેસિવ વોઇસમાં બીઇંગ બની જશે, બીઇંગ બની જશે. જ્યારે હેવ, હેઝ અને હેડ હશે તો એની અંદર શું બની જશે? બીન બની જશે. એની અંદર શું બની જશે? બીન બની જશે. આની ઉપરથી તમે એક બીજો તમારા જાતે એક નિયમ બનાવી શકો છો. કયો નિયમ બનાવી શકો છો? કે તમે કોઈ પણ જગ્યાએ વાક્યની અંદર બીઇંગ જોઈ જાઓ ને, બીઇંગ, તો તમારે સમજી જવાનું કે આ પેસિવ વોઇસનું જ વાક્ય છે. કેમ? કારણ કે બીઇંગ જે છે અત્યારે તો આપણે જોયું કે આઈએનજીને દૂર કરી અને બીઇંગ બનાવી દે. તો બીઇંગ તમે જોઈ જાઓ તો એ પેસિવ વોઇસનું વાક્ય છે. બીજું યાદ રાખો કે હેઝ બીન હોય, હેવ બીન હોય અને હેડ બીન હોય તો પણ તમારે સમજી જવાનું કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. કેમ? કારણ કે અત્યારે તો આપણે આ રૂલમાં જે છે એ શીખી રહ્યા છીએ. બરાબર? ખાલી રૂલ ગોખવાના નથી, એ રૂલને ઇમ્પ્લિમેન્ટ પણ કરવાના છે કે બીજી વાર આપણે એનો ઇન્ડિકેટર તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકીએ. આપણે રૂલ તો શીખવાના છે, સાથે સાથે એનો ઇન્ડિકેટર તરીકે કઈ રીતે ઉપયોગ કરી એ પણ સમજવાનું છે. આટલું ખ્યાલ આવ્યો? they have already discussed the book. They have already discussed the book. તો અહીંયા આપણે કર્મ ગોતીએ તો કે ડિસ્કસ્ડ, ચર્ચા કરવાની વાત ચાલી રહી છે. ચર્ચા કરવાની વાત ચાલી રહી છે. તો ચર્ચા કરવાની વાત ચાલી રહી છે તો શું ચર્ચા કરી રહ્યા છે? તો કે બુક. બુક જે છે એ કર્મ બની જશે, સબ્જેક્ટ બની જશે. તો ધ બુક હેઝ ઓલરેડી બીન ડિસ્કસ્ડ. ધ બુક હેઝ ઓલરેડી બીન ડિસ્કસ્ડ. જો મેં તમને કીધું એ તમે અહીંયા ધ્યાનપૂર્વક જોઈ શકશો. આ ધ્યેય બહુવચન છે એટલે ધ્યેયની સાથે હેવ આવેલું છે. પરંતુ અહીંયા ધ બુક, અહીંયા તો આપણે વાક્યની શરૂઆત સબ્જેક્ટ કર્મથી કરેલી. તો ધ બુક એક વચન છે એટલે અહીંયા હેઝ આવેલું છે. બરાબર? અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે, અહીંયા ધ્યેય સાથે હેવ આવેલું છે એટલે એ બહુવચન છે. જ્યારે ધ બુક તો એક વચન થઈ ગયું એટલે હેઝ આવેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એક કન્ફ્યુઝન હોય કે એક વચનમાં બહુવચન કેમ થઈ ગયું, બહુવચનમાંથી એક વચન કઈ રીતે થયું. તો બહુવચન મૂકવાનું કે એક વચન મૂકવાનું એ જે વાક્યનો પહેલો શબ્દ જે છે ને એના આધારે નક્કી થઈ જશે. ધ્યેય બહુવચન છે એટલે હેવ આવી ગયું, ધ બુક એક વચન છે એટલે હેઝ આવી ગયું. બરાબર? ધ બુક હેઝ ઓલરેડી બીન ડિસ્કસ્ડ. આગળ જોઈએ. હી હેડ ડિલિવર્ડ ધ લેટર્સ. હી હેડ ડિલિવર્ડ ધ લેટર્સ કે તેણે પત્રો જે છે એ ડિલિવર્ડ કરી દીધા છે, એટલે કે જેને પહોંચાડવાના હતા એને પહોંચાડી દીધા છે. તો આનું શું બનશે? તો કે ધ લેટર્સ હેડ બીન ડિલિવર્ડ. ધ લેટર્સ હેડ બીન ડિલિવર્ડ બાય હિમ. આ વાક્ય જે છે અધૂરું છે, આની અંદર સુધારવું હોય તો સુધાર નાખો. ધ લેટર્સ હેડ બીન ડિલિવર્ડ બાય હિમ, આની અંદર એવું આવશે. ધ લેટર્સ હેડ બીન ડિલિવર્ડ બાય હિમ, એવો વાક્ય બનશે. હા, આગળ ફ્યુચર સિમ્પલ આપેલું છે, સાદો ભવિષ્યકાળ આપેલો છે. ધ કંપની વિલ હાયર ન્યૂ વર્કર્સ. ધ કંપની વિલ હાયર ન્યૂ વર્કર્સ. કંપની જે છે નવા વર્કરોને હાયર કરશે, નવા વર્કરોને નોકરીએ રાખશે, નવા મજૂરોને. તો કે ન્યૂ વર્કર્સ વિલ બી હાયર્ડ બાય ધ કંપની. ન્યૂ વર્કર્સ વિલ બી હાયર્ડ બાય ધ કંપની. તો અહીંયા આપણે શું સમજ્યા? અહીંયા તમારે એ સમજવાનું કે વિલ વાક્યમાં આપેલું હોય અને એનું જો પેસિવ બની જાય તો એ શું બની જાય? વિલ બી બની જાય. વિલ બી બની જાય. વિલ બી બની. અને આની ઉપરથી આપણે બીજું પણ એક વસ્તુ સમજી શકીએ ને કે તમે વાક્યમાં ગમે ત્યારે વિલ બી જોઈ જાઓ તો તમારે સમજવાનું કે આ પેસિવ વોઇસનું વાક્ય હોઈ શકે છે. દર વખતે હોય તેવું જરૂરી નહીં, પરંતુ એની શક્યતા, પોસિબિલિટી વધી જાય છે. ગમે ત્યારે વાક્યની અંદર વિલ બી જોઈ જાઓ તો તમારે શું સમજવાનું કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. ફરીથી જોઈએ. ધ કંપની વિલ હાયર ન્યૂ વર્કર્સ. ન્યૂ વર્કર્સ વિલ બી હાયર્ડ બાય ધ કંપની. કંપની દ્વારા નવા મજૂરો જે છે એને નોકરીએ રાખવામાં આવશે. ઇન્ફિનિટિવ સેન્ટેન્સ શું છે એ જોઈએ. સી હેઝ ટુ ડિલિવર ધ લેટર્સ. સી હેઝ ટુ ડિલિવર ધ લેટર્સ. સી હેઝ ટુ ડિલિવર ધ લેટર્સ. તો એનું શું બનશે? ધ લેટર્સ હેવ ટુ બી ડિલિવર્ડ બાય હર. આ વાક્ય પણ અધૂરું છે. હેવ ટુ બી ડિલિવર્ડ બાય હર. અહીંયા લાસ્ટમાં જે છે બાય હર આવશે. ધ લેટર્સ હેવ ટુ બી ડિલિવર્ડ બાય હર. અહીંયા પણ તમે જોઈ શકો છો કે સી એક વચન છે એટલે એની સાથે હેઝ મૂકેલું છે, પરંતુ અહીંયા ધ લેટર્સ બહુવચન છે એટલે એની માટે એની સાથે હેવ મૂકેલું છે. બરાબર? તો જે વાક્યનું જે પહેલું જે શબ્દ જે છે એના આધારે નક્કી થશે. આગળ બીજું જોઈએ. સી મસ્ટ ડિલિવર ધ લેટર્સ. સી મસ્ટ ડિલિવર ધ લેટર્સ. તો શું બનશે? ધ લેટર્સ મસ્ટ બી ડિલિવર્ડ. ધ લેટર્સ મસ્ટ બી ડિલિવર્ડ. અધૂરું વાક્ય છે. ધ લેટર્સ મસ્ટ બી ડિલિવર્ડ બાય હર આવશે. બાય હર આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ બીજું પેજ જોઈએ. બીજું પેજ પણ એવું જ છે. આઈ મેક. તો પહેલું વાક્ય છે આઈ મેક અ કેક, એટલે કે મેં એક કેક બનાવી છે. તો અ કેક ઇઝ મેડ, આ વાક્ય પણ અધૂરું છે. અ કેક ઇઝ મેડ બાય મી. અ કેક ઇઝ મેડ બાય મી. પહેલું વાક્ય એવું બનશે. બીજું જોઈએ. આઈ એમ મેકિંગ અ કેક. હું અત્યારે કેક બનાવી રહ્યો છું. તો શું બનશે? અ કેક ઇઝ બીઇંગ મેડ બાય મી. અ કેક ઇઝ બીઇંગ મેડ બાય મી એવું આવશે. પછી જોઈએ આઈ મેડ અ કેક. આ શું થઈ ગયું? ભૂતકાળ બની ગયું. આઈ મેડ અ કેક. મેં એક કેક બનાવી. અ કેક વોઝ મેડ. A cake was made by me. A cake was made by. આગળ જોઈએ. I was making a cake. હું કેક બનાવી રહ્યો હતો. I was making a cake. તો શું બની જશે? A cake was being made by me. A cake was being made by me.
અહીંયા તમે જુઓ કે મેકિંગમાં આઈએનજી છે, તો મેકિંગનું આઈએનજી જે છે એ દૂર કરવા માટે બીઇંગ લગાવેલું છે. મેકિંગનું આઈએનજી દૂર કરવા માટે બીઇંગ લગાવેલું છે. એવું શા માટે કરેલું છે એ પણ હું તમને અત્યારે જ સમજાવી દઉં, કારણ કે અત્યારે તો આપણે સમજેલા છીએ ને કે પેસિવ વોઇસની અંદર આપણે હંમેશા V3 નો ઉપયોગ કરવાનો છે. V3 નો ઉપયોગ કરવાનો છે. તો આ મેકિંગ જે છે, મેકિંગ એ તો V5 છે, મેકિંગ તો V5 છે, અને આ મેકિંગ જે છે એના આધારે આપણને ખબર પડતી હતી કે આ ચાલુ કાળનું વાક્ય છે. આ શું છે? ચાલુ કાળનું વાક્ય. પરંતુ મેકિંગનું તો આપણે મેડ કરવું પડશે. કેમ મેડ કરવું પડશે? કારણ કે V3 મૂકવું જરૂરી છે. તો મેકિંગની બદલે આપણે V3 મૂકી દઈશું, મેડ મૂકી દઈશું, તો પછી ખબર કઈ રીતે પડશે કે આ ચાલુ કાળનું વાક્ય છે? તો એ ચાલુ કાળનું વાક્ય છે દર્શાવવા માટે આપણે બીઇંગ મૂકવું પડશે. એટલે ચાલુ કાળના દરેક વાક્યની અંદર આઈએનજી કાઢી અને પેસિવ વોઇસની અંદર બીઇંગ લગાવવામાં આવશે. બરાબર? તો દરેક વસ્તુ પાછળ કારણ તો છે જ તે. આપણે એ ઓબ્ઝર્વેશનથી એ કારણ શીખવાની જરૂર છે, પરંતુ હું તમને કહી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે. આગળ, આઈ હેવ મેડ અ કેક. આઈ હેવ મેડ અ કેક. તો જો અ કેક હેઝ બીન મેડ બાય મી. અ કેક હેઝ બીન મેડ બાય મી. અહીંયા બાય મી આવશે, બધામાં બાય મી આવશે, આમને કંઈ મૂકેલું નથી. કેક હેઝ બીન મેડ બાય મી. આગળ, આઈ હેડ મેડ અ કેક. આઈ હેડ મેડ અ કેક. તો અ કેક હેડ બીન મેડ બાય મી. અ કેક હેડ બીન મેડ બાય મી. જો અહીંયા આજે એક મિનિટ, આજે આઈ હેવ મેડ અ કેક, આ પ્રેઝન્ટ પરફેક્ટ જે છે આઈ હેવ મેડ અ કેક, એની અંદર શું બની ગયું કે અ કેક હેઝ બીન મેડ બાય મી. તો એમાં પણ તમે જોઈ શકો છો આઈ બહુવચન છે એટલે હેવ મૂકેલું છે, જ્યારે અ કેક એકવચન છે એટલે એની સાથે હેઝ મૂકેલું છે. તો એ પણ તમે આવું નાની નાની વસ્તુ જે છે એ નોટ કરતા રહો. આગળ જોઈએ, આઈ વિલ મેક અ કેક. આઈ વિલ મેક અ કેક. તો એનું શું બનશે? અ કેક વિલ બી મેડ બાય મી. અ કેક વિલ બી મેડ બાય મી. વિલનું શું બની જશે? વિલ બી બની જશે. આગળ, આઈ એમ ગોઈંગ ટુ મેક અ કેક. હું કેક બનાવવા જઈ રહ્યો છું. તો કે અ કેક ઇઝ ગોઈંગ ટુ બી મેડ બાય મી. અ કેક ઇઝ ગોઈંગ ટુ મેડ બાય મી. પછી આઈ મસ્ટ મેક અ કેક. આઈ મસ્ટ મેક, તો અ કેક મસ્ટ બી મેડ બાય મી. પછી આઈ શુડ હેવ મેડ અ કેક, તો અ કેક શુડ હેવ બીન મેડ બાય મી. આવી રીતના બધા વાક્ય જે છે એ બનશે. હવે આ વાક્ય તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે. એક જ વાક્યને અલગ અલગ વાક્યની અંદર ફેરવી દીધેલું છે, તો તમે એ પણ સમજી શકતા હશો. તો આવી રીતે આપણે પણ જાતે જે છે એ એક જ વાક્યને અલગ અલગ વાક્યની અંદર જે છે એ ચેન્જ કરી શકીએ છીએ. બીજું તમે આમાં ધ્યાનપૂર્વક જોઈશો તો આમાં એક જ વાક્યને અલગ અલગ રીતે ચેન્જ કરી નાખ્યું છે, પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ઇન્ડિકેટર મૂકેલો નથી. ઇન્ડિકેટર મૂકેલો નથી. જેમ કે જો આઈ મેડ અ કેક, તો એમાં મેડ જે છે એની ઉપરથી જ ખબર પડે કે આ ભૂતકાળનું વાક્ય છે. પહેલું વાક્ય છે આઈ મેક અ કેક, તો હું કેક બનાવું છું, એ મેક ઉપરથી ખબર પડે. બાકી યસ્ટરડે, લાસ્ટ યર એવું કોઈ ઇન્ડિકેટર મૂકેલા નથી. પરંતુ મેં તમને કીધેલું છે કે વાક્ય તો આપણે ઇંગ્લિશમાં રોજબરોજની ભાષામાં જેમ બનાવો એમ બનાવી શકીએ, પરંતુ જ્યારે એક્ઝામની અંદર પૂછાશે ને તો ઇન્ડિકેટરવાળા વાક્ય જ હશે. કેમ? કારણ કે ઇન્ડિકેટરવાળા વાક્ય હોય તો વર્બની ખાલી જગ્યાનો અંદાજ લગાવી શકાય ને. નહીંતર તો શું થાય? બધાય પોતપોતાના અનુસાર અંદાજ લગાવે. પોતાને કોકને એવું લાગે મારે વર્તમાનકાળનું બનાવવું છે, કોકને એવું લાગે મારે ભવિષ્યકાળનું, ફ્યુચર, પાસ્ટ, એટલે એવું ચાલે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આગળનું ત્રીજા નંબરનું પણ વાક્ય આપેલું છે એ પણ જોઈએ કે સી ડિલિવર્સ ધ લેટર. સી ડિલિવર્સ ધ લેટર. તો આ શું છે? સાદું સી એકવચન છે એટલે અહીંયા V4 જે છે મૂકેલું છે, ડિલિવર્સ મૂકેલું છે. સી ડિલિવર્સ ધ લેટર્સ. તો શું બની જશે? ધ લેટર્સ આર delivered. The letters are delivered by her. The letters are delivered by her. એવું બનશે. She delivered the letter. She delivered the letter. તો the letters were delivered by her. By her આવી જશે. બરાબર? બધામાં by her તો આવશે જ. She will deliver the letters. તો letters will be delivered by her. She is delivering the letters. The letters are being delivered by her. જો અહીંયા delivering જે છે તો એ ing નીકળી અને being આવી ગયું છે. She was delivering the letters. She was delivering the letters. The letters were being delivered by her. જો અહીંયા પણ તમે જોઈ શકો છો she સાથે એક વચન હતું એટલે was હતું. લેટર્સ બહુવચન છે એટલે વર આવી ગયું. આગળનામાં પણ is હતું અને આર આવી ગયું હતું. પછી she is going to deliver the letter. The letters are going to be delivered by her. She has delivered the letters. The letters have been delivered. The letters have been delivered by her. She had delivered the letters. The letters had been delivered by her. She has to deliver the letters. હા હેવ, યસ રાઈટ, એક વચન અને બહુવચન. ધ લેટર્સ હેવ ટુ બી ડિલિવર્ડ બાય હર. સી મસ્ટ ડિલિવર ધ લેટર. ધ લેટર્સ મસ્ટ બી ડિલિવર્ડ બાય હર. તમને એવું લાગશે કે ફટાફટ ચલાવી દીધું, પણ ઓલરેડી આપણે આ બધા જે છે એ ચર્ચા કરી જ લીધેલા છે. મિક્સ સેન્ટેન્સીસ હશે. હવે બધા મિક્સ સેન્ટેન્સીસ હશે, તમારે જાતે અંદાજ લગાવવાનો. પહેલું છે ધ ગવર્મેન્ટ ઇઝ પ્લાનિંગ અ ન્યૂ રોડ નિયર માય હાઉસ. ધ ગવર્મેન્ટ ઇઝ પ્લાનિંગ અ ન્યૂ રોડ નિયર માય હાઉસ. તો આને આપણે જે છે એ બનાવવાનું છે. શું બનાવવાનું છે? પેસિવ બનાવવાનું છે. પહેલાં પ્લાનિંગ ઉપરથી ખબર પડી જવી જોઈએ. ઇઝ પ્લાનિંગ છે એટલે ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાનકાળ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. ન ખબર પડે તો એ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્લાનિંગ છે એટલે આપણને એટલી તો ખબર પડી જાય, બિંગ આવી જશે. બિંગ જે છે આવી જશે, એક આટલી ખબર પડે. બીજી શું ખબર પડે કે આમાં આપણે કર્મ પહેલાં લાવવાનું છે. તો કર્મ શું છે? આમાં ક્રિયા શું છે? તો કે આઈએનજી વાળી ક્રિયા છે, પ્લાનિંગ વાળી. તો શું પ્લાનિંગ કરી રહ્યા છે? તો કે ન્યૂ રોડ, નવો રોડ જે છે બનાવવાની ક્રિયા ચાલુ કરી રહ્યા છે. તો પહેલાં અ ન્યૂ રોડ ઇઝ being planned
બાય ધ ગવર્મેન્ટ નિયર માય હાઉસ બાય ધ ગવર્મેન્ટ. બાય પછી શું મૂકવાનું? તો બાય પછી જે ક્રિયા કરતું હોય તો કોણ ક્રિયા કરે છે? તો ગવર્મેન્ટ ક્રિયા કરે છે. તો પહેલું વાક્ય જે છે એ બનશે. જો અહીંયા એ જ આપેલું છે, અ ન્યૂ રોડ ઇઝ બિંગ પ્લાન્ડ નિયર માય હાઉસ બાય ધ ગવર્મેન્ટ. આમાં અધૂરું વાક્ય આપેલું છે તો બાય ધ ગવર્મેન્ટ આવશે. બીજું વાક્ય જોઈએ કે માય ગ્રાન્ડફાધર બિલ્ટ ધીસ હાઉસ ઇન 1943. 1943માં મારા દાદાએ આ ઘર બનાવેલું હતું. આ V2 આપેલું છે એટલે આપણને ખબર પડી જાય કે આ પાસ્ટ ટેન્સનું વાક્ય છે એટલે કે સાદો ભૂતકાળ છે. તો શું બની જશે? બનાવ્યું તો શું બનાવ્યું હતું? તો કે ધીસ હાઉસ. તો કે ધીસ હાઉસ વોઝ બિલ્ટ બાય માય ગ્રાન્ડ ફાધર ઇન 1943. અહીંયા નીચે પણ જો ધીસ હાઉસ વોઝ બિલ્ટ એ જ આપેલું છે. પછી પિકાસો વોઝ પેઇન્ટિંગ ગુર્નિકા એટ ધેટ ટાઈમ. પિકાસો વોઝ પેઇન્ટિંગ ગુર્નિકા એટ ધેટ ટાઈમ. આ ગુર્નિકા જે છે એ પેઇન્ટિંગનું નામ છે, પિકાસો એ વ્યક્તિનું નામ છે. તો કે પિકાસો જે છે એ ગુર્નિકાનું પેઇન્ટિંગ બનાવી રહ્યો હતો એ સમયે, જે તે સમયે બનાવી રહ્યો હતો. પરંતુ અહીંયા પહેલાં આઈએનજી જોઈએ એટલે આપણને ખબર પડી જાય છે કે બીઈંગ આવી જશે બરાબર. તો કે આ ગુર્નિકા વોઝ બીઈંગ પેઇન્ટેડ બાય પિકાસો એટ ધેટ ટાઈમ એવું બનશે. ગુર્નિકા વોઝ બીઈંગ પેઇન્ટેડ બાય પિકાસો એટ ધેટ ટાઈમ. જો નીચે પણ એ જ આપેલું છે. આગળ જોવાનું વાક્ય છે ધ ક્લીનર હેઝ ક્લીન્ડ ધ ઓફિસ. તો શું બની જશે? ધ ઓફિસ હેઝ બીન ક્લીન્ડ બાય ધ ક્લીનર. ધ ઓફિસ હેઝ બીન ક્લીન્ડ બાય ધ ક્લીનર. હી હેડ રિટર્ન 3 બુક્સ બિફોર 1867. હી હેડ રિટર્ન 3 બુક્સ બિફોર 1867. હવે જો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે. એક મિનિટ. હી હેડ રિટર્ન 3 બુક્સ બિફોર 1867. એટલે કે એણે 1867 પહેલાં તે 3 બુક જે છે એ લખી નાખેલી છે. તો શું લખેલું છે? તો કે 3 બુક્સ. તો કે 3 બુક્સ હેડ બીન રિટર્ન બિફોર 1867. ધ 3 બુક્સ હેડ બીન રિટર્ન બિફોર એવું બનશે. જોન વિલ ટેલ યુ લેટર. તો કે યુ વિલ બી ટોલ્ડ લેટર બાય જોન. યુ વિલ બી ટોલ્ડ લેટર બાય જોન. હવે સમજો આ 6 નંબરનું વાક્ય તમને ધ્યાનપૂર્વક જો. જોન વિલ ટેલ યુ લેટર. જોન તમને પાછળથી જણાવશે. જો ગુજરાતીમાં આ વાક્ય હોત ને તો ગુજરાતીમાં આ વાક્ય જે છે એ ભાવે વાક્ય બને. શું બને? ભાવે વાક્ય. કેમ? કારણ કે આની અંદર કંઈ સબ્જેક્ટ છે નહીં, આની અંદર કંઈ કર્મ છે નહીં. શું તમે આ સમજી શકો છો કે આમાં સબ્જેક્ટ નથી, કર્મ નથી? પરંતુ તેમ છતાં પણ આમને જો એમને બનાવી દીધું છે કે યુ વિલ બી ટોલ્ડ લેટર બાય જોન. ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો એ પણ તમારે સમજવાનું છે કે ગુજરાતીમાં ભાવે વાક્ય બને છે જ્યારે ઇંગ્લિશમાં નથી બનતું. મેં તમને કીધું હતું ને, તો ઇંગ્લિશમાં એ લોકો આવી રીતે ડાયરેક્ટ જ બનાવી દે છે. તો સ્ટોરી કે એવું કંઈક ઇન્સિડન્ટ અથવા ઇવેન્ટ વિશે એવી કોઈક કર્મ જે છે એવું કોઈ સબ્જેક્ટ હોવું જોતું. તો કે જોન વિલ ટેલ યુ અ સ્ટોરી લેટર એવું હોય, એવું બને તો એ એક સબ્જેક્ટ કર્મ જે છે બની શકે. પરંતુ અહીંયા એવું કંઈ છે નહીં. આગળ બીજું વાક્ય જોઈએ. બાય ધીસ ટાઈમ ટુમોરો વી વિલ હેવ સાઇન્ડ ધ ડીલ. જો બાય ધીસ ટાઈમ ટુમોરો, બાય ધીસ ટાઈમ ટુમોરો આ પણ એક ઇન્ડિકેટર છે. કોનું ઇન્ડિકેટર છે? તો કે ચાલુ ભવિષ્યકાળનું. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે. આવું મેં તમને સમજાવેલું હતું કાળ જ્યારે સમજાવેલા હતા ત્યારે મેં તમને એવું પણ કીધેલું હતું કે આપણે કોઈ પ્લાનિંગ કરેલું હોય અને આપણે એવું નક્કી કરેલું હોય કે હવે આવતા રવિવારે તો હું લદાખ જવાનો છું, અહીંયા હું પર્વતને એવું બધું ચડીશ ને. તો શું થાય કે તમે પહેલેથી જ પ્લાનિંગ બનાવી દીધું, તો તમે એવું કરો કે આવતા રવિવારે હું આમ કરતો હોઈશ ને ઓલું કરતો હોઈશ ને. તો આ શું થઈ? ચાલુ ભવિષ્યકાળ. તો કે બાય ધીસ ટાઈમ ટુમોરો. આવતીકાલે આ સમય સુધીમાં વી વિલ હેવ સાઇન ધ ડીલ. આવતીકાલે આ સમય સુધીમાં તો આપણે આ ડીલ જે છે ને એ સાઇન કરી નાખેલી હશે. તો આનું વાક્ય જે છે એ શું બનશે? તો કે બાય ધીસ ટાઈમ ટુમોરો ધ ડીલ વિલ હેવ બીન સાઇન્ડ. ધ ડીલ વિલ હેવ બીન સાઇન્ડ. જો આની અંદર ક્યાંય કરતા છે નહીં બરાબર. અને બાય પછી જે કરતા આવવું જોઈએ તો એ પણ આવ્યું નથી. બાય ડાયરેક્ટ જ પહેલાં આવી ગયો છે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. સમબડી શુડ ડુ ધ વર્ક. સમબડી શુડ ડુ ધ વર્ક. કોઈકે કામ કરવું જોઈએ. જો આની અંદર પણ તમે ધ્યાનપૂર્વક જો કોઈ પણ પ્રકારનું સબ્જેક્ટ, કોઈ પણ પ્રકારનું કર્મ છે નહીં. જો ગુજરાતીમાં આ વાક્ય હોત ને તો ભાવે વાક્ય બને. પરંતુ આપણે ઇંગ્લિશમાં કંઈ ભાવેનો કોન્સેપ્ટ છે નહીં. કેમ? કારણ કે જો સમબડી શુડ ડુ ધ વર્ક તો કે કામ કરવું જોઈએ. શું કરવું જોઈએ? કામ કરવું જોઈએ. પરંતુ શું કામ કરવું જોઈએ તો આપેલું જ નથી કે ઓફિસ ક્લિનિંગનું કામ, રૂમ ક્લિનિંગનું કામ કે પછી આ પ્રેઝન્ટેશન બનાવવાનું કામ, એવું કોઈ કામ આપેલું નથી. સમબડી શુડ ડુ ધીસ વર્ક. તો શું બનશે? ધ વર્ક શુડ બી ડન બાય સમવન. ધ વર્ક શુડ બી ડન બાય સમ વર્ક. અહીંયા બાય સમબડી જે છે એ આવવું જોઈએ. બરાબર? ખ્યાલ આવ્યો? ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં કઈ રીતે જે તફાવત થાય છે. મેઇન વસ્તુ તો જે છે ને એ આ જે સમજવાની છે. બાકી તો સેન્ટેન્સીસ તો તમે બુકમાંથી એની અંદરથી ગોખીને એ બધું કરી શકશો. મેઇન જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને એ ડેવલપ કરવાની છે. આગળ જોઈએ. ધ ટ્રાફિક માઇટ હેવ ડિલેડ જીમી. ધ ટ્રાફિક માઇટ હેવ ડિલેડ જીમી. તો શું બનશે કે ટ્રાફિકના કારણે જીમી જે છે એને મોડું થયું છે. તો આ પણ ભાવે વાક્ય ગુજરાતી હોત તો બની શકે. તો કે જીમી માઇટ હેવ બીન ડિલેડ બાય ધ ટ્રાફિક. જીમી માઇટ હેવ બીન ડિલેડ બાય ધ ટ્રાફિક. આગળ. પીપલ સ્પીક પોર્ટુગીઝ ઇન બ્રાઝિલ. બ્રાઝિલની અંદર લોકો જે છે એ પોર્ટુગીઝ બોલે છે. કેમ? કારણ કે તમને ખ્યાલ હશે બ્રાઝિલ જે છે એ સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટ, સાઉથ અમેરિકા ખંડની અંદર આવેલો દેશ છે. તો
પોર્ટુગીઝોએ ઘણા બધા લોકોને ગુલામ બનાવેલા હતા, તો પોર્ટુગીઝોએ બ્રાઝિલને પણ ગુલામ બનાવેલું હતું. એટલે અહીંયા બ્રાઝિલનું અત્યારે પણ તમે કલ્ચર જોશો ને તો પોર્ટુગીઝોને ઘણું બધું મળતું આવે છે. આપણે ભારતની અંદર રીતે દીવ દમણ અને ગોવાનું કલ્ચર જોઈએ તો પોર્ટુગીઝને મળતું આવે છે. તો આ મતલબ કોઈ પણ વ્યક્તિઓ જ્યાં જાય તો અહીંયા પોતાના કલ્ચરની છાપ છોડતા હોય છે. અહીંયા ઇંગ્લિશ જોઈએ, પીપલ સ્પીક પોર્ટુગીઝ ઇન બ્રાઝિલ. તો જવાબ શું બનશે? આમાં જો કર્મ આપેલું છે સ્પીક એટલે બોલવું, તો શું બોલે છે? તો કે પોર્ટુગીઝ બોલે છે. તો કે પોર્ટુગીઝ ઇઝ સ્પોકન બાય ધ પીપલ ઇન બ્રાઝિલ. V3 મૂકવાનું છે તો શું બની જશે? V3 મૂકવાનું છે તો શું બની જશે? સ્પોકન બની જશે. પોર્ટુગીઝ ઇઝ સ્પોકન ઇન બ્રાઝિલ બાય ધ પીપલ. એવરીબડી લવ્સ મિસ્ટર બ્રાઉન. એવરીબડી લવ્સ મિસ્ટર બ્રાઉન. તો મિસ્ટર બ્રાઉનને બધા લોકો પ્રેમ કરે છે. તો આ પણ તમે જુઓ, ગુજરાતીમાં આ વાક્ય આપેલું હોય તો આ વાક્ય ભાવે બને. પ્રેમ કરે છે, પરંતુ શું? લવ્સ એ ક્રિયાપદ છે, લવ્સ એ વર્બ છે. તો એને પ્રશ્ન પૂછો શું પ્રેમ કરે છે, તો કોઈ બનતું નથી. તો ગુજરાતીઓ તો ભાવે બને, પરંતુ અહીંયા ગુજરાતી છે નહીં. તો શું બનશે? મિસ્ટર બ્રાઉન ઇઝ લવ્ડ બાય એવરીવન. મિસ્ટર બ્રાઉન ઇઝ લવ્ડ બાય એવરીવન. બરાબર. ઇંગ્લિશમાં એવી કોઈ ઝંઝટ નથી. ઇંગ્લિશમાં ભાવેનો કોઈ કોન્સેપ્ટ જ નથી. ગમે એવું બનાવવાનું પેસિવ વધે. આગળનું વાક્ય જોઈએ કે ધે આર બિલ્ડિંગ અ ન્યૂ સ્ટેડિયમ નિયર ધ સ્ટેશન. ધે આર બિલ્ડિંગ અ ન્યૂ સ્ટેડિયમ નિયર ધ સ્ટેશન. તો શું બનાવી રહ્યા છે? તો કે અ ન્યૂ સ્ટેડિયમ. તો શું? અને બીજું અહીંયા એ પણ આપણે જોઈએ તો આઈએનજી જે છે, આઈએનજી તો શું બની જશે? બીઇંગ બની જશે. બીઇંગ જે છે એ બની જશે. તો કે આ ન્યૂ સ્ટેડિયમ ઇઝ બીઇંગ, અ ન્યૂ સ્ટેડિયમ ઇઝ બીઇંગ બિલ્ટ બાય ધેમ નિયર ધ સ્ટેશન. બિલ્ટ બાય ધેમ. તો જો આ ન્યૂ સ્ટેડિયમ ઇઝ બીઇંગ બિલ્ટ બાય ધેમ નિયર ધ સ્ટેશન. બાય ધેમ એ આમાં આપેલું નથી, તો એ આપણે લગાવી દેવાનું છે. આગળ જોઈએ. ધ વોલ્ફ આર ધ પ્રિન્સેસ. ધ વોલ્ફ એટ ધ પ્રિન્સેસ. એટ ઉપરથી ખબર પડી જાય કે ખાઈ ગયું, ભૂતકાળનું વાક્ય છે. ધ વોલ્ફ એટ ધ પ્રિન્સેસ. તો શું બનશે? ધ પ્રિન્સેસ વોઝ ઇટન બાય ધ વોલ્ફ. વોઝ ઇટન બની જશે, કારણ કે આપણે V3 મૂકવાનું છે એટલે. ધ પ્રિન્સેસ વોઝ ઇટન બાય ધ વોલ્ફ. આગળ જોઈએ. એટ 6 o'clock સમવન વોઝ ટેલિંગ અ સ્ટોરી. એટ 6 o'clock સમવન વોઝ ટેલિંગ અ સ્ટોરી. 6 વાગ્યે જે છે એ કોઈક સ્ટોરી કહી રહ્યું હતું. વોઝ ઉપરથી આપણને ખબર પડી જાય કે ચાલુ ભૂતકાળ છે. ભૂતકાળમાં 6 વાગ્યે જે છે એ આ ક્રિયા ચાલુ હતી, પરંતુ અત્યારે પૂરી થઈ ગઈ છે. ભૂતકાળમાં 6 વાગ્યે આ ક્રિયા ચાલુ હતી. તો શું બનશે? અ સ્ટોરી વોઝ બીઇંગ ટોલ્ડ બાય સમવન એટ 6 o'clock. અ સ્ટોરી was being આવશે. A story was being told by someone at 6 o'clock. અથવા અહીંયા at 6 o'clock, પરંતુ આ by someone લખેલું નથી, આમાં ખોટું છે. by આમાં ક્યાંય આપેલું નથી, એ હું તમને સમજાવું. આગળ જોઈએ. somebody had drunk all the milk. somebody has drunk all the milk. તો શું બનશે? all the drink has been drunk by somebody. all the milk has been drunk by somebody. એમાં V3 મૂકવાનું છે. પછી I had cleaned all the windows before the storm. વાવાઝોડા પહેલાં મેં બધી જ બારીઓ જે છે એ સાફ કરી રાખી. તો કે ઓલ ધ વિન્ડોઝ હેડ બીન ક્લીન્ડ બાય મી બિફોર ધ સ્ટોર્મ. બરાબર. હેઝવાળા જે છે એ એકદમ સહેલા છે, કારણ કે એમાં હેવ બીન, હેઝ બીન અને હેડ બીન એટલું જ મૂકવાનું છે. પછી અ વર્કમેન વિલ રિપેર ધ કોમ્પ્યુટર ટુમોરો. તો ધ કોમ્પ્યુટર વિલ બી રિપેર્ડ બાય ધ વર્કમેન ટુમોરો. બાય નેક્સ્ટ યર ધ સ્ટુડન્ટ વિલ હેવ studied the passive. By next year the passive will have been studied by the student. પછી James might cook dinner. તો dinner might be cooked by James. Somebody must have taken my wallet. તો my wallet must have been taken by somebody. ખ્યાલ આવશે કે નહીં આવે? હા, નીચે જો હા હવે જો નીચે આગળ પણ મેં જે છે એ 12 જેટલા એક્ઝામ્પલ જે છે આપેલા છે, એ બધા તમે જે છે એ જાતે જોઈ લેજો. બરાબર. એની તમે જાતે પ્રેક્ટિસ કરજો. બાજુમાં જેનો આન્સર જે છે એ. તો હવે આપણે આમાં થોડાક વાક્ય જોઈએ. પહેલું વાક્ય છે ધ માઇગ્રન્ટ વોઝ બિડન ટુ લીવ ધ કન્ટ્રી બાય ધ ઓથોરિટી. ધ માઇગ્રન્ટ વોઝ બિડન ટુ લીવ ધ કન્ટ્રી બાય ધ ઓથોરિટી. આ નીચે MCQ આપેલા છે. આ વસ્તુ જે છે ને એ GPSC મેઇન્સની અંદર જે 10-15 માર્કનું જે પૂછાય છે એની અંદર એક્ઝેક્ટ આ જ વસ્તુ આપેલી હશે, પણ નીચે ઓપ્શન 5 આપેલા છે. જ્યારે નાની પરીક્ષાઓ હશે ને ક્લાસ 3ની ને બધાની, તો એ બધાની અંદર શું થશે? એ બધાની અંદર તો ડાયરેક્ટ આવું વાક્ય નહીં આપેલું હોય. જોકે આપેલું હોય, પરંતુ આવું વાક્ય આપવાની શક્યતા ઓછી છે. જોકે અમુક વાર આપેલું હોય છે, પરંતુ મોટે ભાગે આ એકાદી ખાલી જગ્યા આપી દીધેલી છે. બાકી જે કેન્દ્રીય લેવલની પરીક્ષાઓ SSC ને રેલવેની, એ બધામાં પણ સેમ આવું જ આપેલું હશે કે ઉપર વાક્ય અને ડાયરેક્ટ એનું નીચે જે છે એ પેસિવ આપેલું છે. આપણે પ્રેક્ટિસ કરીએ. The migrant was bidden to leave the country by the authority. By the authority તો પહેલાં શું આવી જશે? The authority was છે એટલે ખબર પડી જશે કે શું છે, આ ભૂતકાળ છે. તો the authority થી પહેલાં તો વાક્ય શરૂ થઈને એવો ઓપ્શન ગોતવાનો. ઓપ્શન આપેલો હોય તો એ એકદમ સહેલી વસ્તુ. તો શું બનશે? The authority bade the migrant to leave the country. બીજું શું છે? The authority bade the migrant ટુ લીવ ધ કન્ટ્રી. તો આનો આન્સર જે છે, આનો આન્સર એ ઓપ્શન બી બનશે. ધ ઓથોરિટી બેડ ધ માઇગ્રન્ટ ટુ લીવ ધ કન્ટ્રી. હવે એક મિનિટ,
એક મિનિટ, આનો આન્સર જે છે ને એ ડી બનશે. ધ ઓથોરિટી બેડ ધ માઇગ્રન્ટ ટુ લીવ ધ કન્ટ્રી. ઓપ્શન 4 જે છે બનશે. આમાં જવાબ જે છે એ બી આપેલો છે, ઓપ્શન બી, પરંતુ સાચો જવાબ જે છે એ ડી બનશે. ધ ઓથોરિટી 4 નંબરનો. ધ ઓથોરિટી બેડ ધ માઇગ્રન્ટ ટુ લીવ ધ કન્ટ્રી. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો બીજું જોઈએ. એ બધું સમજાવેલું છે બધા નિયમો, પણ એ નિયમો આપણે એટલું બધું સમજવાની જરૂર નથી. પહેલું જોઈએ, ધ હંચબેક વોઝ બિંગ લાફ્ડ એટ બાય એવરીવન. ધ હંચબેક વોઝ બિંગ લાફ્ડ એટ બાય એવરીવન. હવે જો અહીંયા સમજો, મેં તમને એક નિયમ સમજાવ્યો તો તમને ખબર પડી જાય. વોઝ આવ્યું અને બિંગ આવ્યું, વોઝ અને બિંગ આવ્યું, તો તમારે સમજી જવાનું કે આઈએનજી વાળું વાક્ય જે છે ને એ બનશે. આઈએનજી વાળું વાક્ય જે છે એ બનશે અને આગળ વોઝ અથવા વર હશે, વોઝ અથવા વર હશે. પહેલું વાક્ય જો ઇઝ છે, ડાયરેક્ટ જ એલિમિનેટ થઈ જશે. બીજું વાક્ય જો આઈએનજી વાળું છે જ નહીં, ડાયરેક્ટ એલિમિનેટ. ત્રીજું વાક્ય જો આઈએનજી વાળું છે જ નહીં, ડાયરેક્ટ એલિમિનેટ. ચોથા નંબરનું વાક્ય જો કે એવરીવન વોઝ લાફિંગ એટ ધ હંચબેક, ડાયરેક્ટ ચોથો જવાબ આવી જશે. મેં તમને જે રીત શીખડાવી એનો ઉપયોગ તમારે ડાયરેક્ટ જ એલિમિનેશનથી કરી શકશો. એલિમિનેટમાં એ ખૂબ જ વધારે ઉપયોગ આવશે. ફરીથી જો મેં શું કીધું કે ધ હંચબેક વોઝ બિંગ લાફ્ડ એટ બાય એવરીવન. બિંગ આવ્યું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આઈએનજી વાળું વાક્ય તો આવશે જ. તો આઈએનજી વાળું વાક્ય જે છે એ એક પહેલું છે અને એક છેલ્લું છે. તો બીજું અને ત્રીજું એલિમિનેટ થઈ ગયું, 50-50માં પહોંચ્યા. બીજું જોઈએ, વોઝ છે, તો વોઝ ઉપરથી તમને ખબર પડી છે કે ભૂતકાળનું વાક્ય છે. તો પહેલું વાક્ય જે છે એ તો ઇઝ વાળું છે એટલે એ નહીં આવે અને ડાયરેક્ટ ચોથું આવશે. ખ્યાલ આવ્યો? એવરીવન વોઝ લાફિંગ એટ ધ હંચબેક. જીપીએસસીની મેઇન્સ પરીક્ષામાં પણ આવી જ રીતે એલિમિનેશન જે છે એ થતું હોય છે, બરાબર. અહીંયા નીચે પણ બીજું હી પ્લેઝ ફૂટબોલ ને એ બધું અમુક આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો ટાઈમ મળે તો. અત્યારે આપણે ડાયરેક્ટ MCQ જોઈએ. પછી આગળ જોઈએ, ધે હેવ ઇન્વાઇટેડ ધ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ધ ચાઇલ્ડ. ધે હેવ ઇન્વાઇટેડ ધ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ધ ચાઇલ્ડ. તો શું બનશે? હેવ આવી ગયું એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે હેવ બીન આવશે. હેવ આવી ગયું તો શું હેવ બીન અથવા હેઝ બીન આવશે. તો આપણે ડાયરેક્ટ હેવ બીન અથવા હેઝ બીન વાળું જે છે એ જોઈએ. જો પહેલાં ચોથા નંબરનું વાક્ય જો, ધ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ધ ચાઇલ્ડ હેડ બીન ઇન્વાઇટેડ બાય ધેમ. અહીંયા શું થઈ ગયું? હેડ બીન થઈ ગયું. હેડ બીન થઈ ગયું એનો મતલબ શું કે કાર્ડ ચેન્જ થઈ ગયો. મેં તમને કીધું ને કે મોટા ભાગે આ જે MCQ આપેલા છે ને, આ MCQ ABCD, તો એની અંદર અમુક વાર એ લોકો કાર્ડ ચેન્જ કરીને આપી દેશે. તો ચોથા નંબરનું તો હેડ બીન થઈ ગયું એટલે કાર્ડ ચેન્જ થઈ ગયું, એટલે ચોથા નંબરનું તો ક્યારેય આવશે નહીં. તો હવે ત્રીજું જોઈએ, ધ ચાઇલ્ડ એઝ વેલ એઝ ધ પેરેન્ટ્સ હેઝ બીન ઇન્વાઇટેડ, તો એ નહીં આવે. ધ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ધ ચાઇલ્ડ હેવ બીન ઇન્વાઇટેડ, જવાબ જે છે એ બીજું આવશે. ધ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ધ ચાઇલ્ડ હેવ બીન ઇન્વાઇટેડ. અહીંયા બંનેની વાત કરે છે એટલે શું હેવ બની જશે. મિસિસ શર્મા નોસ મી, મિસિસ શર્મા નોસ મી. તો આ વાક્ય જે છે એનું હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું. આનો જવાબ શું બનશે? આઈ એમ નોન ટુ મિસિસ શર્મા. આઈ એમ નોન ટુ મિસિસ શર્મા. આ એક અત્યંત મહત્ત્વનું વાક્ય છે. આઈ એમ નોન ટુ મિસિસ વાક્ય. સારું, આ વાક્ય આવી ગયું એટલે મને પણ યાદ આવી ગયું. આ એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ છે. ગમે ત્યારે ઇંગ્લિશની અંદર નો વાળું વાક્ય આવે, KNOW, નો એટલે ચાલે. નો વાળું વાક્ય આવે ઇંગ્લિશની અંદર ગમે ત્યારે, તો ખાસ યાદ રાખવાનું, નો વાળા વાક્યનું ગમે ત્યારે પેસિવ બનાવશો તો એ બાયથી નહીં બને પરંતુ ટુથી બનશે મોસ્ટ ટાઈમ. આ એક રીતનું એક્સેપ્શન તમે કહી શકો છો. આને એક રીતનો અપવાદ કહી શકો છો, અપવાદ કહી શકો છો. ફરીથી સમજાવી દઉં કે ઇંગ્લિશની અંદર ગમે ત્યારે નો વાળું વાક્ય આવે, નો વાળું વાક્ય, તો એનું પેસિવ બાયથી નથી બનાવવાનું પરંતુ ટુથી બનાવવાનું છે. એવું શા માટે છે એનું કારણ પણ હું તમને અત્યારે જ સમજાવી દઉં. જો કે મિસિસ શર્મા નોસ મી, આનો મતલબ શું થાય કે મિસિસ શર્મા મને ઓળખે છે. મિસિસ શર્મા મને ઓળખે છે. તો હવે જો એનું આપણે ગુજરાતીમાં પેસિવ, ગુજરાતીમાં કર્મણી બનાવીએ તો શું આપણે એવું બનાવીએ કે હું મિસિસ શર્મા દ્વારા ઓળખાઉં છું, મિસિસ શર્મા દ્વારા ઓળખાઉં છું, તો એ વાક્ય સરખું બનતું એવું લાગતું નથી. હું એમના દ્વારા ઓળખાઉં છું એ સરખું વાક્ય બનતું એવું લાગતું નથી. એટલે એનું ઓરિજિનલ વાક્ય શું બનશે કે આઈ એમ નોન ટુ ધ મિસિસ શર્મા. શું બનશે? આઈ એમ નોન ટુ ધ મિસિસ શર્મા. એટલે કે હું મિસિસ શર્માને જાણીતો છું અથવા એમનો ઓળખીતો છું. હું એમનો ઓળખીતો છું. ફરીથી જોઈએ, મિસિસ શર્મા નોસ મી, એનું ગુજરાતી શું બનશે કે મિસિસ શર્મા મને ઓળખે છે. જ્યારે એનું પેસિવ ગુજરાતીમાં શું બનશે કે હું મિસિસ શર્માને ઓળખીતો છે. એવું બનશે ને કે હું મિસિસ શર્મા દ્વારા ઓળખાઉં છું. ઓળખાઉં છું એ થોડુંક યોગ્ય લાગતું નથી, ઓળખાઉં છું, પરંતુ એની સાથે યોગ્ય કયું લાગે છે કે મિસિસ શર્મા મને ઓળખે છે અથવા તો મિસિસ શર્મા જે છે એ મને જાણે છે. તો કે આઈ એમ નોન ટુ મિસિસ શર્મા. ટૂંકમાં ખાલી એટલું યાદ રાખો કે નો વાળું વાક્ય હોય તો હંમેશા ટુ મૂકવાનું છે, બાય નથી મૂકવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? આગળનું બીજું વાક્ય જોઈએ. ધ પોલીસ બીટ અ નંબર ઓફ પ્રોટેસ્ટર્સ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ ઉપરથી ખબર પડી ગઈ કે ભૂતકાળ છે. પ્રોટેસ્ટર્સ એટલે કે વિરોધ કરતા હોય, વિરોધ કરવાવાળો. તો પોલીસ બીટ અ નંબર ઓફ. જો આ નંબર ઓફ વાળું મેં તમને આની પહેલાં ચલાવેલું હતું. તો આ નંબર ઓફ શું છે એનું તો આપણે ડિટેલમાં સમજાવેલું કે અ નંબર ઓફ પછી જે આવે એ હંમેશા બહુવચન જ આવે. તો જો પ્રોટેસ્ટર્સ બહુવચન છે તો શું બનશે? અ નંબર ઓફ પ્રોટેસ્ટર્સ વર બીટન બાય ધ પોલીસ લાસ્ટ નાઇટ. એવું બનશે. અ નંબર ઓફ પ્રોટેસ્ટર્સ વર બીટન બાય ધ પોલીસ લાસ્ટ નાઇટ. થોડાક આ જે ઓપ્શન આપેલા છે એ થોડું જોઈએ.
એક મિનિટ. હા જો અહીંયા હેઝ બીન છે ત્રીજા નંબરમાં, જો હેઝ બીન તો તમને ખબર પડી જાય કે હેઝ બીન આવશે નહીં. બીજા નંબરનું જો વર બીંગ તો એ પણ નહીં આવે. ડાયરેક્ટ જ તમે એલિમિનેટથી જે છે એ આન્સર સુધી પહોંચી શકો છો. એટલે મેં તમને આ જે છે એ સમજાવ્યું. અને જીપીએસસીમાં આવા જ પૂછાતા હોય છે. યસ રાઈટ. એલિમિનેશન ટેકનિક જે છે એ તમને ઘણી કામ આવશે. એ આપણે જે રીતે નિયમ શીખ્યા છે એના આધારે. બીજું જોઈએ, ધ મેનેજર કીપ્સ ધ વર્ક પેન્ડિંગ. ધ મેનેજર કીપ્સ ધ વર્ક પેન્ડિંગ. મેનેજરે આખું કામ જે છે એ પેન્ડિંગ રાખ્યું. તો શું બનશે? ધ વર્ક વોઝ બીઈંગ, ધ વર્ક વોઝ. જો હવે આમાં શું બનશે અહીંયા તમે સમજો. આ પેન્ડિંગ જે છે ને પેન્ડિંગના આધારે નહીં બને, કીપ્સના આધારે બનશે. કીપ્સના આધારે તો કે ધ વર્ક વોઝ કેપ્ટ પેન્ડિંગ બાય ધ મેનેજર. ધ વર્ક વોઝ કેપ્ટ પેન્ડિંગ બાય ધ મેનેજર એવું બનશે. પરંતુ અહીંયા પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો કીપ્સ છે. કીપ્સ શું છે? તો કીપ્સ સાદો વર્તમાનકાળ દર્શાવે છે. તો વોઝ નહીં આવે પરંતુ ઇઝ આવશે. તો કે ધ વર્ક ઇઝ કેપ્ટ પેન્ડિંગ બાય ધ મેનેજર. ધ વર્ક ઇઝ બીઇંગ કેપ્ટ બાય ધ મેનેજર. હવે જો પહેલાં જો ધ વર્ક આર બીઇંગ કેપ્ટ બાય, તો પહેલું તો આવશે જ નહીં કારણ કે આઈએનજી વાળું છે. તો આમાં ક્યાંય આઈએનજી વાળું છે નહીં. હકીકતમાં જો અહીંયા પેન્ડિંગ સાથે કન્ફ્યુઝ થઈ જાય એવું છે. પેન્ડિંગ સાથે કન્ફ્યુઝ થઈ જાય એવું છે. પરંતુ પહેલાંમાં તો તોય તે કન્ફ્યુઝ ન થવાય. કેમ? કારણ કે ધ વર્ક આર બીઇંગ આવી ગયું તો પછી પેન્ડિંગનું V3 મૂકવું પડે. પરંતુ બીઇંગ પછી એમને V3 કોનું મૂક્યું છે? કેપ્ટ મૂક્યું છે. કેપ્ટ એ કીપનું V3 છે. તો આપણને ખબર પડી જાય કે ભાઈ પેન્ડિંગને કંઈ લેવા દેવા નથી. પેન્ડિંગ તો એમને એમ રાખ્યું છે એટલે પહેલું નહીં આવે. હિઝ સ્કોર્સ ઇન મેચિસ સરપ્રાઇઝડ મી. હિઝ સ્કોર્સ ઇન ધ મેચિસ સરપ્રાઇઝડ મી. તો શું બનશે? આઈ વોઝ સરપ્રાઇઝડ બાય હિઝ સ્કોર્સ ઇન ધ મેચિસ. પહેલું તો એ આપેલું છે. હવે આઈ વોઝ સરપ્રાઇઝડ એટ હિઝ સ્કોર્સ ઇન ધ મેચિસ. હવે જો અહીંયા તમે જુઓ, અહીંયા હિઝ સ્કોર્સ છે. હિઝ સ્કોર્સ અને અહીંયા સરપ્રાઇઝડ છે. તો સરપ્રાઇઝડ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ તો ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળનું વાક્ય છે, બરાબર. તો આઈ વોઝ સરપ્રાઇઝડ બાય હિઝ સ્કોર ઇન ધ મેચિસ. કાં તો પહેલું આવશે કાં તો બીજું આવશે. પણ જો આમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આનો જવાબ જે છે એ શું આવશે? આનો જવાબ કે આઈ વોઝ સરપ્રાઇઝડ એટ હિઝ સ્કોર્સ ઇન ધ મેચિસ. આઈ વોઝ સરપ્રાઇઝડ એટ હિઝ સ્કોર્સ ઇન ધ મેચિસ. આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પણ એક રીતનું એક્સેપ્શન છે. શું એક્સેપ્શન છે? કે ગમે ત્યારે સરપ્રાઇઝડ અથવા ડિસઅપોઇન્ટેડ હોય ને, સરપ્રાઇઝડ અથવા ડિસઅપોઇન્ટેડ. સરપ્રાઇઝ એટલે સરપ્રાઇઝ મળવી અને ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થવું. તો ત્યારે હંમેશા એટ મૂકવાનું. શું મૂકવાનું? એટ મૂકવાનું. કે ગમે ત્યારે આપણને સરપ્રાઇઝ મળતી હોય અથવા ડિસઅપોઇન્ટ, આપણે જ્યારે નિરાશ થતા, તો તમે ખુદ વિચારો ને કે આપણે કોઈના પ્રત્યે સરપ્રાઇઝ થઈએ, કોઈના પ્રત્યે નિરાશ થઈએ, તો પ્રત્યે દર્શાવવા માટે ઇંગ્લિશની અંદર કયો શબ્દ છે? એટ છે. એટ. તો ખાસ યાદ રાખજો. આની પહેલાં પણ આપણે જોયું હતું કે નો વાળું આવે નો તો બાય નથી મૂકવાનું. નો આવે તો શું મૂકવાનું છે? ટુ મૂકવાનું છે. એવી જ રીતે પેસિવ વોઇસની અંદર સરપ્રાઇઝ અને ડિસઅપોઇન્ટેડ આવે તો એટ મૂકવાનું છે કે આઈ વોઝ સરપ્રાઇઝડ એટ હિઝ સ્કોર્સ ઇન ધ મેચિસ. મેસન્સ આર બિલ્ડિંગ ધ હાઉસ. ધ મેસન્સ આર બિલ્ડિંગ ધ હાઉસ. જો આર બિલ્ડિંગ આઈએનજી આવી ગયું એટલે આપણને ખબર પડી જાય કે બીઇંગ જે છે એ આવશે. બીઇંગ જે છે આવશે. હવે જો બીજા નંબરનો ઓપ્શન જો ધ હાઉસ બિલ્ડિંગ ધ મેસન, પરંતુ બીઇંગ તો કંઈ છે જ નહીં એટલે એ તો આવશે જ નહીં. ધ હાઉસ વોઝ બીઇંગ બિલ્ટ, આમાં બીઇંગ છે, બરાબર. ચોથું આવશે નહીં કારણ કે એમાં હેઝ બીન છે. બીન વાળું આવશે નહીં. કાં તો જવાબ એ આવશે અને કાં તો જવાબ સી આવશે. તો ધ હાઉસ ઇઝ બીઇંગ બિલ્ટ બાય ધ મેસન. અને ત્રીજા નંબરનું શું છે? ધ હાઉસ વોઝ બીઇંગ. એકમાં ઇઝ છે ને એકમાં વોઝ છે, પરંતુ અહીંયા આર છે. તો આરના આધારે શું બનશે? ધ હાઉસ ઇઝ બીઇંગ. કારણ કે આરના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ તો જે છે એ વર્તમાનકાળ છે, ભૂતકાળ નથી. તો આન્સર એ આવશે. ધ હાઉસ ઇઝ બીઇંગ બિલ્ટ બાય ધ મેસન. એટલે આમાં એલિમિનેશનનો ઘણો બધો ઉપયોગ. મેસનનો મતલબ દે આર ચીયરિંગ ધ કિંગ. દે આર ચીયરિંગ ધ કિંગ એટલે કે તેઓ જે છે એ કિંગનું ચીયરિંગ કરી રહ્યા હતા. તો કે ચીયરિંગ આઈએનજી આવી ગયું તો આપણને ખબર પડી જાય કે આપણે શું કરવાનું છે? બીઇંગ વાળું મૂકવાનું છે. બીઇંગ વાળું. તો ચોથું તો આવશે જ નહીં કારણ કે બીન વાળું છે એટલે ચોથું આવશે નહીં. ધ કિંગ ઇઝ બીઇંગ ચીયર્ડ બાય ધેમ. ધ કિંગ ઇઝ બીઇંગ ચીયર્ડ બાય ધેમ. પહેલો જ આન્સર જે છે આવી જશે. જો બીજો જો ધ કિંગ આર છે તો આર નહીં આવે કારણ કે કિંગ એક વચન છે. કિંગ જે છે એ એક વચન છે. હવે ત્રીજા નંબરમાં તો અપોન એમને ઓટોમેટિક મૂકી દીધું એટલે એ પણ નહીં આવે. આન્સર એ આવશે ધ કિંગ ઇઝ બીઇંગ ચીયર્ડ બાય ધેમ. આગળનું વાક્ય જોઈએ. વુ બિલ્ટ ધીસ લવલી બ્રિજીસ એન્ડ કેનલ્સ. વુ બિલ્ટ ધીસ લવલી બ્રિજીસ એન્ડ કેનલ્સ. બિલ્ટના આધારે આપણને ખબર પડી જાય કે આ ભૂતકાળનું વાક્ય છે કારણ કે ઓરિજિનલ V1 જે છે એ BUILD બિલ્ડ છે અને એનું V2 બિલ્ટ થાય. એનું V2 શું થાય? બિલ્ટ થાય. તો શું બનશે એ આપણે જોઈએ. બાય વૂમ. જો વૂ ગમે ત્યારે આપેલું હોય ને તો વૂનું જ્યારે પેસિવ બનાવશો ને તો બાય વૂમ બની જશે. બાય વૂમ. બાય વૂમ એટલે કોના દ્વારા? વૂ એટલે કોણ? વૂનો મતલબ શું થશે? કોણે બનાવ્યું છે? તો એનું પેસિવ શું બની જશે? બાય વૂમ એટલે કે કોના દ્વારા. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, વૂ આવે ને તો મોટા ભાગના કેસની અંદર એનો જવાબ બાય વૂમ જ આવતો હોય. તો અહીંયા જો ABCD ઓપ્શન જો બાય વૂમ વાળો એક જ છે કે બાય વૂમ વર ધીસ લવલી બ્રિજીસ એન્ડ કેનલ્સ બિલ્ટ. હવે આગળનું વાક્ય છે ડુ નોટ બીટ ધ ડોગ. ડુ નોટ બીટ ધ ડોગ એટલે કે કૂતરાને મારશો નહીં. હવે જો હું તમને બીજી થોડી વાત કહી દઉં.
કોઈપણ વાક્ય ડુથી શરૂ થતા હોય ને, ડુથી શરૂ થતા હોય અને ક્વેશ્ચન માર્ક ન આપેલો હોય તો સમજવાનું કે આ મોટાભાગના વાક્ય જે છે ને એ આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય એટલે એ વાક્ય જેમાં આપણે કંઈક આજ્ઞા આપતા હોય અથવા જેમાં આપણે કંઈક સૂચના આપતા હોય. જેમ કે દરવાજો બંધ કરશો નહીં તો કે ડુ નોટ ક્લોઝ ધ ડોર, પંખો બંધ કરશો નહીં, ડુ નોટ ક્લોઝ ધ ફેન, ડુ નોટ બીટ ધ ડોગ. તો આવા બધા આજ્ઞાર્થ વાક્ય હોય. આજ્ઞાર્થ વાક્ય ઉપર હું એક અલગથી વિડીયો લેક્ચર લઈ લઈશ, એમાં હું તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે આપણે એ વાત નહીં કરીએ, બરાબર. તો ડુ નોટ બીટ ધ ડોગ, તો આનું આન્સર જે છે એ શું બનશે? તો જો આજ્ઞાર્થ વાક્ય અથવા તો ડુ વડે ચાલતા વાક્ય હોય અને એનું પેસિવ પૂછેલું હોય ને, તો આનું પેસિવ જે છે ને એ લેટ દ્વારા બનશે. શું, શેના દ્વારા બનશે? લેટ દ્વારા. કે લેટ ધ ડોગ નોટ બી બીટન, લેટ ધ ડોગ નોટ બી બીટન, બરાબર. તો એનું પેસિવ લેટ દ્વારા બનશે. આગળનું વાક્ય જોઈએ કે ડઝ સી વોન્ટ અ બુક, ડઝ સી વોન્ટ અ બુક, શું તેને પુસ્તકની જરૂર છે? જો અહીંયા ડઝથી ચાલુ થાય છે અને ક્વેશ્ચન માર્ક છે, તો મેં તમને કીધું ડઝથી પ્રશ્નનો જવાબ ચાલુ થતો હોય તો એનો જવાબ હા કે નામાં આવતો હોય. શું તેને બુકની જરૂર છે? તો શું બનશે? તો આનો જવાબ જે છે એ આમાં તમારે ગુજરાતીના આધારે જવાનું, ગુજરાતી કરતું જવાનું અને જે છે એ તમારે ચેક કરવાનું. પહેલું જ વાક્ય જોઈએ, ઇઝ ધ બુક વોન્ટેડ બાય હર. પહેલાં જુઓ, બીજા નંબરનું વાક્ય તો આવશે નહીં કારણ કે કાર્ડ ચેન્જ થઈ જાય છે, વોન્ટિંગ થઈ જાય છે, તો વોન્ટિંગ કંઈ આવે નહીં. પછી ત્રીજા નંબરનું જુઓ, ઇઝ અ બુક વોન્ટેડ બાય હર, ઇઝ અ બુક, તો એ પણ આવશે નહીં. પહેલું જુઓ, ઇઝ ધ બુક વોન્ટેડ બાય હર, પહેલું જે છે ને એ જવાબ સોરી આ ત્રીજો જે છે ને એ સાચું બનશે. ઇઝ અ બુક વોન્ટેડ બાય હર, ઇઝ અ બુક, શું તેના દ્વારા બુકની જરૂર છે? વોન્ટેડ જે છે એ બની જશે, બરાબર. આગળનું જોઈએ, લેટ યોર એલ્ડર્સ બી ઓબેડ, લેટ યોર એલ્ડર્સ બી ઓબેડ. તો ઓબેડનો મતલબ શું થાય? અનુસરણ કરવું. એલ્ડર્સનો મતલબ શું થાય? મોટા લોકો જે છે એ. તો હકીકતમાં લેટવાળું વાક્ય હોય ને, ઇંગ્લિશમાં ગમે ત્યારે તમે લેટવાળા વાક્ય જો તો એ પણ પેસિવ વોઇસ હોઈ શકે છે. કારણ કે આપણે હમણાં જ જોયું કે ડુ વાળું જે વાક્ય હતું અથવા તો જે આજ્ઞાર્થ વાક્ય હતું, આજ્ઞાર્થ વાક્ય જે ઇન્સ્ટ્રક્શન સૂચનાવાળું વાક્ય, તો સૂચનાવાળા વાક્યનું પેસિવ બનાવવા માટે આપણે શું કર્યું? તો કે લેટનો ઉપયોગ કર્યો. તો એવી જ રીતે અહીંયા લેટ આપેલું છે એટલે આપણે સમજી જવાનું કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. તો આનું આપણે એક્ટિવ બનાવવી તો શું કરશે કે ઓબે યોર એલ્ડર્સ. શું બનશે? ઓબે યોર એલ્ડર્સ, કારણ કે એ આજ્ઞાર્થ વાક્ય છે એટલે. તો આનો જવાબ ઓબે યોર એલ્ડર્સ આવશે, બરાબર. આગળનું વાક્ય જોઈએ. હા, સમબડી હેઝ સ્ટોલન ધ મેનહોલ કવર ઇન અવર લેન્ડ. સમબડી હેઝ સ્ટોલન ધ મેનહોલ કવર ઇન અવર લેન્ડ. તો શું બનશે? હેઝ છે તો આપણને ખબર પડી ગઈ કે હેઝ બીન અથવા બીનવાળું આવશે, ટૂંકમાં બીનવાળું આવશે. ત્રીજા નંબરનું જુઓ, એમાં હેડ બીન થઈ ગયું. હેડ બીન થઈ ગયું એનો મતલબ કે કાર જે છે એ ચેન્જ થઈ ગયો, તો ત્રીજું જે છે એ એલિમિનેટ થઈ ગયું. બીજામાં જુઓ, બીઈંગ આવી ગયું, તો એ પણ આવશે નહીં. હવે પહેલું અને ચોથું આ બેમાંથી એક આવી શકશે. તો પહેલું શું? ધ મેનહોલ, તો કે ધ મેનહોલ ઇન અવર લેન્ડ હેઝ બીન સ્ટોલન. અને ત્રીજું શું કહે છે? અવર લેન્ડ ઇન ધ મેનહોલ કવર હેઝ બીન સ્ટોલન. તો જવાબ જે છે એ શું આવશે? એ આવશે. ધ મેનહોલ કવર ઇન અવર લેન્ડ હેઝ બીન સ્ટોલન, એ જવાબ જે છે એ આવશે, બરાબર. યસ, ગટરનું ઢાંકણું, યસ, એ મેનહોલની વાત કરે છે. ધ મેન ઇઝ રનિંગ, ધ મેન ઇઝ રનિંગ, તો એનું આપણે બનાવવાનું છે. તો આ વાક્ય જે છે એનું પોસિબલ નથી કારણ કે આપણે જોયું હતું કે આ ફ્યુચર ટેન્સ છે. ફ્યુચર ટેન્સનું પેસિવ જે છે એ બની શકતું નથી. ફ્યુચરનું પેસિવ જે છે એ બની શકતું નથી. તો નોટ પોસિબલ આવશે. આગળ બીજું વાક્ય છે કે ધ ન્યૂઝ વોઝ પબ્લિશ્ડ, ધ ન્યૂઝ વોઝ પબ્લિશ્ડ. તો આનું શું બનશે? તો જો આમાં આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો પહેલાં તો આમાં કરતા જ નથી, પરંતુ નીચે ઓપ્શન તો આપેલા છે, તો ઓપ્શનના આધારે આપણે જવાબ ટિક કરવા. ધ ન્યૂઝપેપર વોઝ પબ્લિશ્ડ ધ ન્યૂઝ. પહેલું તો વાક્ય એક રીતે વેગ છે. પહેલો વાક્યનું ગુજરાતી કરો તો એકદમ ખોટું બને કે ના, ધ ન્યૂઝપેપર પબ્લિશ્ડ ધ ન્યૂઝ. આ પહેલાંનું ગુજરાતી શું થાય કે ન્યૂઝપેપર જે છે ને એણે ન્યૂઝ પબ્લિશ કર્યું, ન્યૂઝપેપરે ન્યૂઝ પબ્લિશ કર્યું, તો એ તો કઈ રીતે બની શકે? પહેલું ખોટું છે. ધ પીપલ પબ્લિશ્ડ ધ ન્યૂઝ, તો હા એ કદાચ સાચું બની શકે છે. ત્રીજું જો, ધ એડિટર પબ્લિશ્ડ ધ ન્યૂઝ, તો ત્રીજું જે છે ને એ સાચું બનશે. બીજા અને ત્રીજાની અંદર વધુ યોગ્ય કયું છે? ત્રીજું, કારણ કે પીપલ ન્યૂઝ પબ્લિશ કરે અને એની કરતાં એડિટર ન્યૂઝ પબ્લિશ કરશે એ સારું રહેશે. તો આનો જવાબ જે છે ધ એડિટર પબ્લિશ્ડ ધ ન્યૂઝ, ધ એડિટર પબ્લિશ્ડ ધ ન્યૂઝ. તો અમુક વાર આ લોકો ઓપ્શન જ્યારે આપેલા હોય તો પોતાની જાતે જે કરતા જે છે એ મૂકી દેતા હોય છે, પોતાની જાતે. તો ધ એડિટર પબ્લિશ્ડ ધ ન્યૂઝ, તો એવું પણ થતું હોય છે. અમુક વાર આ લોકો પોતાની જાતે કરતા મૂકી દેતા હોય છે. મેં તમને કીધું ગુજરાતીની અંદર જે પ્રેરક વાક્ય છે, તો પ્રેરક વાક્યની અંદર આપણે એ વસ્તુ જોશું કે જેમાં ગુજરાતીની અંદર પણ સેમ આ જ વસ્તુ લાગુ પડે છે કે જાતે કરતા મૂકવાનો. કેવી રીતે મૂકવાનો એ આપણે પછી જોઈશું, બરાબર. કેવી રીતે મૂકવાનો એ હું તમને પ્રેરક વાક્યમાં ડિટેલમાં સમજાવીશ. આનો જવાબ ધ એડિટર પબ્લિશ્ડ ધ ન્યૂઝ ત્રીજા નંબરનું આવશે. આગળનું વાક્ય જોઈએ.
આગળના વાક્યની અંદર ક્વેશ્ચન છે નહીં, ક્વેશ્ચન કપાય છે. બીજું, લેટ ધ એપલ બી બ્રોટ ફોર મી ફ્રોમ ધ માર્કેટ. લેટ આવી ગયું એટલે આપણને ખબર પડી ગઈ કે આ શું બનશે, તો કે આ જે છે એ આજ્ઞાર્થ વાક્ય બનશે. તો આજ્ઞાર્થ વાક્ય આખાની અંદર આ જ છે, બ્રિંગ એપલ્સ ફોર મી ફ્રોમ ધ માર્કેટ. તો ડાયરેક્ટ જવાબ એ આવી જશે. એટલું યાદ રાખો કે લેટ વાળું વાક્ય આવે એટલે શું સમજવાનું, કે આજ્ઞાર્થ વાક્ય સમજવાનું. મે યુ અચીવ સક્સેસ ઇન ઓલ યોર એન્ડેવિયર્સ. એન્ડેવિયર્સનો મતલબ થાય અથાગ પરિશ્રમ. તો તમે તમારા અથાગ પરિશ્રમના માધ્યમથી જે છે ઘણી બધી સક્સેસ મેળવશો. તો શું બનશે કે સક્સેસ માઇટ બી અચીવડ બાય યુ ઇન ઓલ યોર એન્ડેવિયર્સ. પહેલું તો એવું આપેલું છે. બીજું કે મે સક્સેસ બી અચીવડ બાય યુ ઇન ઓલ યોર એન્ડેવિયર્સ. હવે જો પહેલું વાક્ય જો, પહેલા વાક્યની અંદર તમે ધ્યાનપૂર્વક જોશો તો મેનું માઇટ બની ગયું છે. મેનું માઇટ બની ગયું છે. તો મેં તમને કીધું કે મેનું તો મેં જ રહે, કાર્ડ આમાં ક્યારેય ચેન્જ થતો નથી. તો માઇટ જે છે વીટું છે એટલે પહેલું વાક્ય નહીં આવે. બીજું કદાચ આવી શકે. ત્રીજું જોઈએ, મે સક્સેસ વિલ બી અચીવડ બાય યુ ઇન ઓલ યોર એન્ડેવિયર્સ. તમને શું લાગે ત્રીજું આવશે? ત્રીજું નહીં આવે, કારણ કે ત્રીજામાં પણ કાર્ડ ચેન્જ થઈ ગયો છે, વિલ બી થઈ ગયું છે, જ્યારે આમાં તો ક્યાંય વિલ છે જ નહીં. ચોથું જો, સક્સેસ હેઝ બીન અચીવડ બાય યુ ઇન, તો એ પણ નહીં આવે, કારણ કે આમાં કંઈ હેઝની વાત નથી. અહીંયા હેઝ બીન તો ક્યારે આવે, હેઝ હોય ત્યારે આવે. તો આમાં આપણે ડાયરેક્ટ જ તે આન્સર જે છે બધા એલિમિનેશન દ્વારા જ મેળવી લીધા. એલિમિનેશનથી જ તે આન્સર મળી ગયા. તો આન્સર આવશે મે સક્સેસ બી અચીવડ બાય યુ ઇન ઓલ યોર એન્ડેવિયર્સ. બરાબર. તો આવી રીતે એલિમિનેશનનો ઉપયોગ કરી અને તમે આન્સર સુધી પહોંચી શકો છો. તો આજે આપણે પેસિવ વોઇસ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એનાથી સ્ટાર્ટ કરીશું. આપણે પેસિવ વોઇસ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન અને એને લગતા ઘણા બધા ઉદાહરણને એ બધું જોઈ લીધું છે. પહેલાં તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે શું થાય એ જોઈએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે છે એને ગુજરાતીમાં કહેવાય આજ્ઞાર્થ વાક્ય. ગુજરાતીમાં કહેવાય આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય એટલે શું? પહેલાં તો આજ્ઞાર્થ વાક્ય એટલે જેમાં આપણે કંઈક આજ્ઞા આપતા હોય, કંઈક સૂચના આપતા હોય ને, એ બધા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો જ્યારે પણ આવું આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય, ઇમ્પેરેટિવ વાક્ય આપેલું હોય, તો એવા વાક્યનું પેસિવ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે લેટનો ઉપયોગ કરીએ છીએ. લેટનો ઉપયોગ. તો ગમે ત્યારે પરીક્ષામાં જો એક્ટિવમાંથી પેસિવ કરવાનું કહે, MCQમાં અથવા તો 1 માર્કની અંદર જે આપેલું હોય 1 માર્કની અંદર, તો એ કોઈ પણની અંદર એક્ટિવ વોઇસમાં ઇમ્પેરેટિવ આપેલું હોય, ઇમ્પેરેટિવ, તો તમારે લેટ વડે બનાવવાનું. અથવા તો એવું પણ બની શકે, ઘણી બધી વાર શું હોય છે કે ડાયરેક્ટ પેસિવ વોઇસ જ આપી દીધેલું હોય અને લેટની બદલે અથવા બીની બદલે અથવા આ ઓપનની બદલે આ ત્રણમાંથી કોઈ એકાદી જગ્યાએ જે છે એ બ્લેન્ક ખાલી જગ્યા આપી દીધેલી હોય, અથવા તો ત્રણેય જગ્યાએ એકસાથે ખાલી જગ્યા આપી દીધેલી હોય, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. ઓકે, આપણે થોડા ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. પહેલું વાક્ય છે ઓપન ધ ડોર, એટલે કે દરવાજો ખોલો. તો આપણને ખબર પડી જાય કે આ કોઈ આજ્ઞા આપતા હોય અથવા કોઈ સૂચના આપતા હોય એવી કોઈ વાત છે. તો એનું શું બનશે કે લેટ ધ ડોર બી ઓપન્ડ. લેટ ધ ડોર બી ઓપન્ડ. હવે જો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે આમાં કોઈ પણ પ્રકારનો કર્તા છે જ નહીં. ઓપન ધ ડોર, દરવાજો ખોલો, પણ કોણ દરવાજો ખોલે? એ કોઈ કર્તા આપેલો નથી, એટલે કે લેટ ધ ડોર બી ઓપન ધ ડોર. એવી રીતે બનશે. તો જો કદાચ હવે અહીંયા કરતા આપેલું હોત કે આઈ વિલ ઓપન ધ ડોર, એવો કદાચ કરતા આપેલો હોત આઈ વિલ ઓપન ધ ડોર, તો વાક્ય અલગ જ રીતે બની જાય કે ધ ડોર વિલ બી ઓપન બાય મી. ધ ડોર વિલ બી ઓપન બાય મી. પરંતુ અહીંયા કરતા નથી, અહીંયા ડાયરેક્ટ જ તે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, એટલે લેટ ધ ડોર બી ઓપન એવું બની જશે. અહીંયા આ જ વસ્તુ આપણે ગુજરાતીમાં જોયેલું હતું. જો ગુજરાતીમાં આવું વાક્ય હોત તો એનું કર્મણી વાક્ય જે છે એ બને જ નહીં, પરંતુ આમાં બની જાય છે. બરાબર. તો ગુજરાતીમાં પણ મેં તમને આનો ભેદ જે છે થોડો સમજાવેલો હતો. આગળ જોઈએ, કમ્પ્લીટ ધ વર્ક. કમ્પ્લીટ ધ વર્ક. તો એનું શું બનશે કે લેટ ધ વર્ક બી કમ્પ્લીટેડ. લેટ ધ વર્ક બી કમ્પ્લીટેડ. ટર્ન ઓફ ધ ટેલિવિઝન, એટલે કે ટીવી બંધ કરી દો. ટર્ન ઓફનો મતલબ થઈ બંધ કરવું, ટર્ન ઓનનો મતલબ થઈ ચાલુ કરવું. લેટ ધ ટેલિવિઝન બી ટર્ન્ડ ઓફ. લર્ન યોર લેસન, તમારા લેસન જે છે એ શીખો. તો કે લેટ યોર લેસન બી લર્ન્ડ. આ લર્ન જે છે એ V3 છે. કિલ ધ સ્નેક, તો કે લેટ ધ સ્નેક બી કિલ્ડ. પનિશ હિમ, તો કે લેટ હિમ બી પનિશ્ડ. સ્પીક ધ ટ્રુથ, તો કે લેટ ધ ટ્રુથ બી સ્પોકન. પછી હેલ્પ ધ પુઅર, તો કે લેટ ધ પુઅર બી હેલ્પડ. તો આવી રીતે પેસિવ વોઇસ ઇમ્પેરેટિવ વાક્યનું જે છે એ બનશે. આ મેં તમને ખાલી એટલા માટે ચલાવ્યું કે જેના કારણે ગમે ત્યારે આવું આવી જાય તો તમે કન્ફ્યુઝ ન થાવ, અથવા તમને એવું ન લાગે કે આવું તો કંઈ અત્યાર સુધી જોયેલું જ નથી. બીજા પણ જો રિસ્પેક્ટ ધ એલ્ડર્સ, ફિનિશ ધ ટાસ્ક, ડુ નોટ વેસ્ટ ટાઈમ, કે લેટ ધ ટાઈમ નોટ બી વેસ્ટેડ. બીજા પણ અમુક આપેલા છે, એ તમે એકવાર જોઈ લેજો. હવે આપણે આગળ જોઈએ. આગળ થોડાક ક્વેશ્ચન જે છે એનું પેસિવ કઈ રીતે બનાવવું એ થોડું જોઈએ. પહેલું છે ડીડ સી રિકગ્નાઇઝ યુ. હવે જો ડીડ સી રિકગ્નાઇઝ યુ,
પહેલાં આ પહેલું વાક્ય ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવે. આમાં પણ બધા નિયમોનું પાલન થાય જ છે. મેં તમને એવું ચલાવેલું હતું કે ડુ ડઝ ડીડ સાથે V1 આવે તો અહીંયા V1 જ આપેલું છે. જો રિકગ્નાઇઝડ કે એવું કંઈ નથી આપેલું, પાછળ ઈડી કે આઈએનજી કે એવું કંઈ નથી લગાવેલું, કારણ કે ડીડ સાથે V1 આવશે. બીજું, ડીડ સી રિકગ્નાઇઝ એટલે કે શું થાય, શું તેણીએ તમને ઓળખી લીધા. મેં તમને એવું કીધેલું હતું ડુ ડઝ ડીડ પછી વિલ ઇઝ આર આ બધાથી જો ક્વેશ્ચન બનતો હોય તો હંમેશા આવા ક્વેશ્ચનનો આન્સર કોની અંદર આવશે? યસ ઓર નોની અંદર આવશે. યસ ઓર નોની અંદર. તો જો એ પેસિવ વોઇસ કે વર યુ રિકગ્નાઇઝડ બાય હર. આગળ બીજું જોઈએ કે કેન એનીબડી ક્યોર ઇટ. શું કોઈ આને ક્યોર એટલે કે સાજું અથવા રિપેર કરી શકે છે? શું આને કોઈ જે છે એ સાજું કરી શકે છે? તો કે કેન ઇટ બી ક્યોર્ડ બાય એનીબડી. પછી આગળ છે કે વુ રોટ ધીસ બુક. તો કે બાય વૂમ વોઝ ધીસ બુક રિટન. ગમે ત્યારે વુ વડે વુ આપેલું હોય WHO વુ એટલે કે કોણ આપેલું હોય વાક્યની અંદર WHO, અને જો એનું પેસિવ બનાવવાનું હોય તો એનું પેસિવ જે છે બાય વૂમ દ્વારા બને છે. એટલે કે કોના દ્વારા? WHO વુ એટલે કે કોણ થાય. જ્યારે બાય વૂમનો મતલબ શું થાય? કોના દ્વારા. તો એવી રીતે વાક્ય બને છે. પરંતુ દર વખતે બાય વૂમ જ આવે એવી કોઈ ગેરંટી નથી, બરાબર. પરંતુ મોટાભાગના કેસમાં બાય વૂમ આવતું હોય છે. આગળ, હેવ યુ ફિનિશ્ડ ધ વર્ક. જો અહીંયા પણ તમે નિયમ જોશો તો પાલન થશે. હેવ છે તો હેવની સાથે V3 મૂકેલું છે. હેવ યુ ફિનિશ્ડ ધ વર્ક, શું તમે તમારું કામ પૂરું કરી નાખ્યું? તો આનો જવાબ પણ યસ ઓર નોની અંદર આવશે. તો કે હેઝ ધ વર્ક બીન ફિનિશ્ડ બાય યુ. આપણે એ સમજેલા જ છીએ કે હેવ હોય અને પેસિવ આપેલું હોય તો બીન મૂકવું જરૂરી બની જાય છે. પછી વહેન વિલ they announce the result. તો શું બનશે? વહેન વિલ the results be announced by them. જો હવે અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ. અહીંયા બાય ધેમ આપેલું છે, પરંતુ માની લો કે આ બ્લેન્કમાં પૂછાણું હોત, ખાલી જગ્યામાં પૂછાણું હોત તો શું આપે? તો પહેલાં તો બાય ધેમ નો આપે. બાય ધેમ વાક્યમાં આપે જ નહીં. અને આ અનાઉન્સ્ડ જે છે આ બી અનાઉન્સ્ડ એની જગ્યાએ ખાલી જગ્યા આપી દે. તો આપણે ઓટોમેટિક સમજવું પડે કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. અહીંયા તો આ એક્ટિવ આપેલું છે અને એમાંથી આપણે પેસિવ બનાવીએ છીએ એટલે આપણને ખબર પડી જાય. પરંતુ મેં તમને કીધું કે બાય જેમ આપેલું જ ન હોત, બાય નો આપેલું તો આપણે અંદાજ લગાવવો પડે. તો આપણે કઈ રીતે અંદાજ લગાવે એ મેં તમને પહેલાં જ સમજાવેલું છે. તો તમારે જોવાનું કે શું કહે છે કે વેન વિલ ધ રિઝલ્ટ્સ અને અનાઉન્સ્ડ. તો આપણને ખબર પડી જાય કે રિઝલ્ટ એનાઉન્સ કરવાની વાત કરે છે. તો શું રિઝલ્ટ પોતાની જાતે એનાઉન્સ થઈ શકે? તો કે ના, એ પોતાની જાતે ન થઈ શકે, એને તો એનાઉન્સ કરવું પડે. તો મેં તમને કીધું હતું કે જે જાતે ન થઈ જાય પરંતુ કોઈએ કરવું પડે, જે જાતે ન થઈ જાય કોઈએ કરવું પડે, તો એવું વાક્ય શું બની જાય? પેસિવ બની જાય. તો આપણને વિલ ઉપરથી ખબર પડી જાય કે જવાબ શું આવશે? બી એનાઉન્સ્ડ આવશે. ખ્યાલ આવ્યો કે કઈ રીતે MCQમાં આપણી સાથે આવી રીતે કન્ફ્યુઝ કરવામાં આવે? હા, આગળ બીજું પણ એક વાક્ય આપેલું છે. હેવ ધે બીન ઇન્વાઇટેડ બાય યુ. તો કે આ શું છે? આ ડાયરેક્ટ તે પેસિવ વોઇસ છે. તો આનું આપણે સાદું બનાવવાની કોશિશ કરીએ. અહીંયા નથી આપેલું, હું તમને ડાયરેક્ટ કહી દઉં. તો આનું સાદું શું બનશે કે યુ હેવ ઇન્વાઇટેડ ધેમ. અને પાછળ અથવા તો ડાયરેક્ટ જ શું બનશે કે હેવ યુ ઇન્વાઇટેડ ધેમ. ક્વેશ્ચન છે તો શું બનશે? હેવ યુ ઇન્વાઇટેડ ધેમ. તો ક્વેશ્ચન છે તો પાછળ ક્વેશ્ચન બની જશે, એટલે ક્વેશ્ચન માર્ક કે શું તમે તેઓને આમંત્રણ આપ્યું છે? તો કે હેવ ધે બીન ઇન્વાઇટેડ બાય યુ એવું બનશે. બીજું વાક્ય જોઈએ કે વિલ યુ હેલ્પ મી. શું તમે મારી મદદ કરશો? જો વિલ છે તો ડાયરેક્ટ વિલ સાથે હેલ્પ V1 જ આવેલું છે. અહીંયા હેવ છે તો હેવની સાથે V3 આવેલું છે. જો કે પેસિવ પણ છે એટલે V3 આવેલું છે. અહીંયા પણ જો નિયમ આપણે બધા જોતું રહેવાનું છે. તો આનું પેસિવ બનાવે છે કે વિલ હી બી હેલ્પડ બાય યુ. આ શું દર્શાવે છે કે જ્યારે પેસિવ વોઇસની અંદર ક્વેશ્ચન આપેલા હોય. કયા ક્વેશ્ચન? તો કે વહેન, વહાય, વહેર, હાઉ અને વોટ. આવા કોઈ પણ ક્વેશ્ચન આપેલા હોય ક્યારે? તો કે વાક્યની શરૂઆતમાં આવા વાક્ય આપેલા હોય તો શું થાય? તો ત્યારે પેસિવ વોઇસની અંદર ચેન્જ કરવામાં આવે તો એ લોકો પોતાની પોઝિશન ચેન્જ કરતા નથી, એ આગળ એમને એમ જ રહી છે. પરંતુ WHO વુ જે છે
એનું પરિવર્તન બાય વૂમમાં થઈ જાય છે અને વૂમ દ્વારા જો વાક્ય બનતું હોય તો વૂ જે છે એ ચેન્જ થઈ જાય છે, બરાબર. એવી રીતે થોડુંક એની સ્થાન જે છે એ ફરી જાય છે, પરંતુ દર વખતે આવું થાય એવું જરૂરી નથી. તો આપણે થોડા ઘણા જે આ પેસિવ વોઇસ હતા એ સમજવાની કોશિશ કરી જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.